તમારે કોઈ પ્રોબ્લેમ છે, મનથી હારેલો થાકેલો માણસ મને મેસેજ કરો, ફોન કરો, હું ત્યાં આવીને તમારું દુઃખ સાંભળું. તમે ઝીરો છો તો હીરો થઈ શકો છો, પણ બીજાને જોઈને ક્યારેય નથી થવાનું. એમ કેમ કે સેવાનું કામ છે, આ મારો સ્વાર્થ છે, હું વાયરલ થાઉં છું. આ વિડીયો છે, બાળક જન્મે છે અને આપણે પહેલા દિવસેથી તમે 5,000 કરોડના માલિક છો, પહેલા દિવસેથી એને દોડાવી શકશો. અને આપણી જેવડા યુવાનોને એક મેસેજ આપીશ કે તમે છોકરા કે છોકરીઓ છો, તમે મમ્મી પપ્પાને એટલીસ્ટ વાત કરો અને કરો. તમે શેર લઈને મૂકી દો તો હોલ્ડ કરો તોય ભાવ વધે છે, સોનું લઈને મૂકી દો તોય હોલ્ડમાં ભાવ વધે છે. તમે તમારા શબ્દોમાં હોલ્ડ કરી દો, કામમાં હોલ્ડ કરી દો, બધે તમારો ભાવ વધવા મળશે. લોકો એવું સમજે છે સોશિયલ મીડિયામાં ફોલોઅર વધી ગયા એટલે બહુ પૈસા કમાતો હોય છે અથવા બહુ આ કરતા હોય છે. આજે પ્રેમ થતો નથી પણ કરાવવામાં આવે છે. એવું કંઈ લગ્ન મારા મમ્મી પપ્પા છોકરી ગોતવાના છે તો એ કરી દે છે, મારે મારું કામ કરવાનું છે. આજનો સમાજ, આજનો પરિવાર કે આજુબાજુના વ્યક્તિઓ પરિવાર એક પ્રેમ લગ્નનો સ્વીકાર નથી કરતો. આપ શું કહેશો? પપ્પા મને અહીંયા પ્રેમ છો છે અથવા તો આવો આ છોકરા સાથે નથી કરવાનું, આમ નથી કરવાનું, તેમ નથી કરવાનું, અવાજ વધી જાય, મારપીટ ચાલુ થઈ જાય. સુધરવાનું બીજાને કહીએ ને એની કરતાં બદલાવાનું આપણે ચાલુ કરીએ. હવે મા બાપની શરૂઆત પહેલાં થશે, બાળકોથી નહીં, પહેલાં મા બાપથી શરૂઆત થશે. તમારો છોકરો તો ઓલે પણ મેં જોયો તો ઓલી છોકરી હારે, તમારી છોકરીને મેં ઓલે પણ જોઈ હતી. લગ્ન થઈ રહ્યા હોય ને એટલે વરસ દિવસ થાય ને એટલે આવે તમારા છોકરાને હોને કહે છે અત્યારે સંગત બગડે છે, અહીંથી જ બગડે છે. તમે તો એને ટાઈમ નથી આપતા, એને જે જોઈએ છે સંગતમાંથી મળી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કુકડિયા. સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આત્મહત્યા રોકો અભિયાન દ્વારા પ્રેરિત વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલમાં આજે તમારું સ્વાગત છે. ઘણા લાંબા સમયના વિરામ બાદ વિદ્યાર્થીઓ અને યુવાનોની જે આત્મહત્યા ઉપર કાર્ય કર્યા પછી આજે ફરી વખત તમારી સમક્ષ અમે રજૂ થઈ રહ્યા છે. આજે આપણા પોડકાસ્ટ ચેનલના પોડકાસ્ટ સિરીઝના મહેમાન બન્યા છે પ્રિયેશભાઈ ખત્રાણી. તમારું હાર્દિક સ્વાગત છે. આજે આ જે પોડકાસ્ટ આ સિરીઝ જે છે તેમાં આપણા મહેમાન છે, તેમના દ્વારા આપણે ઘણા વિષયો ઉપર ચર્ચા કરવાની છે. મુખ્ય વિષયો છે પ્રેમ, પરિવાર, આત્મહત્યા, વ્યસન અને આમ કહેવાય ને પ્રિયેશભાઈ કે સિક્કાની બે બાજુ, એટલે કે સ્ત્રી અને પુરુષ. આપણે બંને વ્યક્તિઓ ઉપર, બંને વસ્તુ એટલે કે પરિવાર હોય કે સમાજ હોય, બધા ઉપર આપણે ચર્ચા કરવાની છે. આપણે શરૂઆત કરીએ. હવે આપણે શરૂઆત કરીએ. તમે જેમ કીધું કે આપણે વાત કરીશું. આજ સુધી લોકોને તમે ક્વેશ્ચન કર્યા છે અહીંયા પોડકાસ્ટની અંદર, તો ફેનિલભાઈને તમે બધાએ જોયા છે પણ ક્વેશ્ચન કરતા જોયા છે. આજે હું એવું કહીશ કે 2-way કોમ્યુનિકેશન્સ, કે એમને આપણે એના ધારા કરતાં અલગ રીતે આજે પ્રેઝન્ટ કરીશું. એ આપણને બધાને પ્રેઝન્ટ કરે છે અથવા તો ગેસ્ટને પ્રેઝન્ટ કરે છે. તો આજે હું પણ એને ક્વેશ્ચન કરીશ સાયલેન્ટ, કે એને ખબર નથી કે આ હું અહીંયા કહું છું કે હું એને ક્વેશ્ચન કરવાનો છું ચાલુમાં. હવે એ જોઈએ આપણે પોડકાસ્ટની અંદર ક્યારે હું એને ક્વેશ્ચન કરું. એને ઘણી બધી સફળતાઓ પણ કહી શકીશ કે એને લોકોને સુસાઇડમાંથી અટકાવ્યા છે, આ બધું કર્યું છે અને ગેસ્ટ બોલાવ્યા છે. તો આજે આપણે શરૂ કરીએ, એના ક્વેશ્ચન્સ કરતા જઈએ ને એને પણ ક્વેશ્ચન્સ કરીએ. હા, એક પોડકાસ્ટ થોડોક આમ અજીબો ગરીબ અથવા કંઈક આમ અલગ હશે, કેમ કે હંમેશા તો હું સવાલ કરતો, તમે સવાલ કરો છો, તમે કીધું એમ કે તમે પણ મારી પરીક્ષા લેશો, સડનલી કે વચ્ચેથી સવાલ પૂછશો. કરીએ શરૂઆત. પાકું. તમારું જન્મ સ્થળ અને તમારું ભણતર. મારું ભણતર 12 પછી બીકોમ 3 વર્ષ ફેલ, અને જન્મ સ્થળ છે સાવરકુંડલાની બાજુમાં રામગઢ, અમરેલી જિલ્લાની અંદર. તમે અત્યારે કયા વ્યવસાય સાથે જોડાયેલા છો, સંકળાયેલો છો, બિઝનેસ સાથે? અત્યારે જનરલી કહીએ ને તો મારું કામ છે ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એજન્સી છે, જે ટ્રેનિંગ સેન્ટર કહીએ કે સ્ટુડન્ટવાળું નહીં, કે બિઝનેસ કરતા હોય એ લોકોને આપણે ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ થ્રુ પોતાના બિઝનેસને કેવી રીતે ડેવલપ કરવો. આના સિવાય મારો એક શોખ છે વિડીયોઝનો, તો વિડીયોઝ બનાવું છું અને લોકોને હેલ્પફુલ થાઉં છું. ઘણા બધા લોકો સુસાઇડ સુધી, પરિવારના પ્રોબ્લેમ્સ હોય આ સુધી પહોંચી ગયા હોય, એને હું વાત કરીએ ને આપણે અડધી કલાક તો ઘણા લોકો અટકી જાય છે ને સુધરે છે. સુધરે તો નહીં પણ દિશા બદલે છે, એમ કહેવાય. કોઈ બગડેલું નથી પણ દિશા બદલે છે, તો એનો ઘણો બધો ફેર પડે છે. તો એક આ કાર્ય કરીએ છીએ. પછી ક્લાયન્ટ્સ માટે આપણે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ છે, ફેસબુક એડ, આ કામ કરીએ છીએ. તમે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડ સાથે જોડાયેલા છો, બરોબર? તો આજના અને હાલના સમય પ્રમાણે આ સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગ લોકોને કઈ રીતે ઉપયોગી નીવડી શકે? જો ડિજિટલ માર્કેટિંગ છે ને, આજે સમય કહીએ ને, પહેલાં આપણે હોર્ડિંગનો સમય હતો, પેપર પ્લેન્ક, પહેલાં કે પેપરમાં કરતા, પ્રિન્ટ કરતા, પુલની નીચે જે જુઓ કે બોર્ડિંગ લગાવતા. આજે ટોટલી એ ઝીરો થઈ ગયું છે. કરે છે બટ એમાંથી રિસ્પોન્સ એવો નથી મળતો. પણ જ્યારે ડિજિટલ માર્કેટિંગની અંદર એક નાના બિઝનેસવાળો ઘરેથી બિઝનેસ કરતો હોય ને, 500 રૂપિયાની એડવર્ટાઇઝ કરીને ઘરેથી પણ સેલ કરી શકે છે. જે વસ્તુ મોટા શોરૂમમાં મળે છે એ વસ્તુ ઘરેથી પણ સેલ કરે છે. ડિજિટલ માર્કેટિંગ આજે બહુ બુસ્ટિંગમાં છે. આજે હર કોઈને કરવું પણ જોઈએ, એવું નથી કહેતો કે ન કરવું જોઈએ કે કરવું જોઈએ. પર્સનલી હું કરું છું એટલે નહીં,
પણ નાના બિઝનેસવાળો મોટો શોરૂમ નથી કરી શકતો, પણ 500,000, 2,000, 5,000નું માર્કેટિંગ કરી શકે 100%. તો એ મારા મત મુજબ કે ડિજિટલ માર્કેટિંગ આજે લોકોને કરવું જોઈએ. હવે કરવું ન કરવું એ પોતાની ચોઈસ છે. વાત બરાબર છે. આ ડિજિટલ માર્કેટિંગ આપણે પણ જોડાયેલા છીએ, અને જે વાતોનો ખજાનો પોડકાસ્ટ સિરીઝ છે એ ડિજિટલ માર્કેટિંગ એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે છે. અને આમાં એક હું કહીશ ને તો માર્કેટિંગ એવું છે કે ભાઈ શું કહીએ કે તમારે જે નાના નાના ગામડાની અંદર રહી છે ને એ પણ લોકો આજે કઈ લેવલ ઉપર પહોંચ્યા છે ને, કયા લેવલ ઉપર, એ લોકો ખાલી સોશિયલ મીડિયા થ્રુ પહોંચ્યા છે, 1 પણ રૂપિયાના માર્કેટિંગ વગર. તો આનો આ પાવર છે સોશિયલ મીડિયાનો, ડિજિટલ માર્કેટિંગનો, તો એનો સદુપયોગ કરવો જોઈએ. તમે આ ફિલ્ડમાં છો અને જે યુવાનો અથવા જે વ્યક્તિઓને ડિજિટલ માર્કેટિંગ અથવા સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે આગળ વધવું છે, તો આપ એમને શું મેસેજ આપશો? હું એમને એટલો જ મેસેજ આપીશ કે ખાલી તમારે જો કમાવા માટે અહીંયા આવવું હોય ને તો નહીં આવતા. દિલથી એવું છે કે મારે કંઈક કરવું છે, શીખવું છે, સ્કિલ શીખશો ને, તમને આજે હર કોઈ ડિજિટલ માર્કેટિંગ તો શીખી લે છે, બટ પ્રોબ્લેમ એ છે કે ખાલી પૈસા જોઈને આવે છે એટલે પછી એમાં આગળ નથી વધી શકતા. હવે એવું થાય છે કે સ્ટાર્ટિંગમાં કોઈ પણ આપણે જેમ નાના હોય ને મોટા થતા જઈએ એમ પગથિયા ચડતા જઈએ કે ચાલતા ધીમે ધીમે પડીએ અને શીખીએ. તો આમાં કોઈને પડવું નથી, સીધું ચાલતા જઈ જવું છે. તો ચાલતા દોડતામાં સીધા નહીં થઈ શકીએ. તો આ જ મેસેજ છે. ડિજિટલ માર્કેટિંગ સારામાં સારી ફિલ્ડ છે, અને આ ચૂઝ એટલે કરી છે મેં કે ઇન્ટરનેટ જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી માર્કેટિંગ થવાનું છે. તો તમે વિચારી લેજો કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ક્યારે બંધ થશે અને ક્યારે આ વસ્તુ બંધ થવાની છે. એનો કોઈ અંત જ નથી. હવે તો આ એક જ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારી પાસે કેટલી સ્કિલ છે. નથી તો લ્યો, પછી કમાશો. પણ આજે પ્રોબ્લેમ એ છે કે ડિજિટલ માર્કેટિંગ કરી લે છે પણ એક જ વસ્તુ જોઈને, પૈસા જોઈને, એટલે પડે. ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છો એટલે એને એક સવાલ મને ધ્યાનમાં આવ્યો હતો કે લોકોને, કોઈ વ્યક્તિને પર્સનલી ફોલોઅર્સ વધી જાય તો લોકો એને આમ મોટો માણસ સમજવા માંડે, અથવા તો એ આમ એનું એટીટ્યુડ કંઈક અલગ હોય છે. ત્યારે આપના અનુભવ પ્રમાણે શું કહેશો? હવે તમારા ક્વેશ્ચનમાં હું તમને ક્વેશ્ચન કરું. તમે મને જે સવાલ પૂછો કે ફોલોઅર્સ વધી જાય તો મોટો માણસ સમજવા મળે, હવે આગળ જોવાવાળા એને મોટો માણસ સમજે છે કે હું, ચાલો મારા ફોલોઅર્સ વધ્યા તો હું મને મોટો માણસ સમજુ છું કે તમે મને મોટો માણસ સમજો? ક્વેશ્ચન કયો છે તમારો? બંને છે કે એક એ જે વ્યક્તિને સમજો કે ફોર એક્ઝામ્પલ મારે 50,000 કે 20,000 ફોલોઅર થઈ ગયા તો મારો જે પહેલાનો એટીટ્યુડ પાવર અથવા બીજા લોકો સાથેની જે બોડી લેંગ્વેજ અથવા બિહેવિયર હતો એ અલગ થઈ જાય છે. અને સામેવાળા એ લોકો ઘણી વખત જાહેર પ્રોગ્રામ અથવા સામાજિક સંસ્થાના પ્રોગ્રામ હોય ત્યારે એવું એનાઉન્સ થાય કે પ્રિયેશભાઈ ખત્રાણીને 5 લાખ ફોલોવર છે, આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એ રીતના બંને સાઈડથી ચેન્જીસ આવતો એવું કે ને કે સિક્કામાં બંને બાજુ હોય, છાપા અને કાંટા. આ એની જેવું છે કે ભાઈ લોકોને એવું છે કે આજે મારું જ ઉદાહરણ આપીશ ને તો 12મા મહિનાની અંદર 2025માં 10,000 ફોલોવર હતા. પછી એક જ ડિસિઝન ખાલી એવું લીધું કે કાંઈ પણ થઈ જાય, હું બીમાર પડું, કોઈ પણ વસ્તુ થાય બહાર દુનિયામાં, પણ હું રોજે એક વિડીયો મૂકીશ. આ એક નાનું તો ડિસિઝન લીધું. આજે સમજો કે 9મો મહિનો થયો છે, 9 મહિનાની અંદર 1,23,000 આજના દિવસમાં મારા ફોલોઅર્સ થઈ ગયા છે. તો લોકો એવું કહે છે કે પ્રિયેશભાઈ બહુ આગળ વધી ગયા, બહુ આગળ વધી ગયા, મોટા થઈ ગયા, કહે છે. હવે મારી જગ્યાએ એવું કહું ને તો હું કાંઈ આગળ નથી વધ્યો. હવે આ કહેવા માટે નથી કહેતો, કેમ કે અહીંયાથી લોકોને એવું નથી ખબર કે અહીંથી પૈસા આવે છે કે નથી આવતા. લોકો એવું સમજે છે સોશિયલ મીડિયામાં ફોલોઅર વધી ગયા એટલે બહુ પૈસા કમાતો હોય છે અથવા બહુ આ કરતા છે. હર કોઈ આજે ફેમસ થઈ ગયા છે, કેમ કે ઘરે બેસીને તમે વિડીયો બનાવો ને તોય ચાલે છે, તમે કાંઈ નહીં ઘરે વાળીએ વિડીયો બનાવો ને તોય ચાલે છે. તો એમાંથી પૈસા આવે એ ખોટી વાત છે. એટલે લોકો મોટા માને છે પણ મોટા એવા થઈ નથી ગયા, અને ઘણાને મોટપ આવી જાય છે તો એ સારી પણ નથી અને એ ટકતી પણ નથી. આજે એક લાઈવ એક્ઝામ્પલ આપી દઈશ ને તો ખોટું લાગશે પણ હવે લાગવા દો. એવું છે કે ઇન્ફ્લુઅન્સરો જે આ બધા છે, આપણે ઇન્ફ્લુઅન્સર વિડીયોઝ બનાવે છે, કન્ટેન્ટ ક્રિએટરો, એટલે ખોટું લાગવાનો મતલબ એવો છે કે ભાઈ ઘણા સારી રીતે ગ્રાઉન્ડ લેવલ પર હજી 5-5 લાખ 10-10 લાખ ફોલોવર થઈ ગયા છે, એક વિડીયોના 20-50 હજાર રૂપિયા લે છે, તો પણ કોઈક જગ્યા જાય ને તો એકદમ નોર્મલ રીતે વાત કરતા હોય. અને અમુક લોકોને 1 લાખ ફોલોવર હોય ને તો એમ હવામાં આવી ગયા હોય કે ભાઈ મારી પાસે હું ડાયરેક્ટ વાત નહીં કરું, નીચેના માણસોને વાત કરવી પડશે. એટલે ભાઈ તમે હવે કાલે નીચે જ બેસતા હતા, તો એક આ વસ્તુ પણ થઈ શકે છે. અને બીજું કે ભાઈ તમને ફોલોઅર્સ મળી ગયા છે એનો મતલબ એવું નથી કે ઇન્ફ્લુઅન્સરની લાઈફ છે ને 2 વર્ષ 3 વર્ષની જ રહી ગઈ છે. હવે તમે જેને પણ જોતા હશો, આજે જોઈ લીજો, 6 મહિના પહેલા જેને જોતા હશો ને આજે તમે નહીં જોતા હો, કોઈ પણ હશો, તમે જેને ફોલો કર્યા છે ને સબસ્ક્રાઇબ કર્યા છે ને આજે જોઈ લીજો, એને તમારા વિડીયો નહીં જોતા હોય, નવો ટેસ્ટ આવી જ જાય, તમારે અપડેટ થવું છે. તો ઇન્ફ્લુઅન્સરો અપડેટ નથી થતા, એના પોઈન્ટ પર ઊભા રહી જાય છે. તમારા કુળના કુળદેવી એમની કોઈ અનુભૂતિ અથવા કોઈ એવી પરમ શક્તિની કંઈ તમારા જીવનમાં અનુભૂતિ થયેલી હોય અંદરથી? હવે એમાં વાત કરીશ ને તો કુળદેવી મારા કહો તો ખોડિયાલમાં અને બ્રહ્માણીમાંને પૂજીએ છીએ. બાકી હું જય ભગવાનમાં માનું છું.
જય ભગવાન એટલે ઓલ ઓવર કોઈ પણ, કોઈ મસ્જિદ આવે ને એમ કે ભાઈ મારા ભગવાન જય ભગવાન, કોઈ એમ કે અહીંયા દેરાસર આવ્યું જય ભગવાન. બાકી હું રામાપીર બાપાને માનું છું વધારે, પણ એવું કોઈ નથી કે વધારે ઓછું. કોઈ સ્વામિનારાયણનું મંદિર આવે ત્યાં જય ભગવાન, ભોળાનાથ આવે તો ત્યાં જય ભગવાન. કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિ કાંઈ નહીં, મને જય ભગવાન કરવા મજા. જય ભગવાન કરો એટલે એમાં કોઈનો ભગવાન ક્યાંય નથી જોવાનો. આગળ આપણે થોડાક સામાજિક ક્ષેત્ર અને સામાજિક સવાલો ઉપર વાત કરીએ કે આજના સમયમાં યુવાનોમાં પ્રેમ એટલે શું? તમે જે વિડીયો બનાવો છો, જે શબ્દ અથવા લાઈન ઉપર તમે જે કામ કરો છો અથવા લોકો સુધી પહોંચો છો, એના અનુભવ પરથી શું કહેશો કે આજના સમયમાં યુવાનોમાં પ્રેમ એટલે શું? આજના સમયમાં યુવાનોમાં પ્રેમ એટલે એક શબ્દ એટલે એટ્રેક્શન. આજે પ્રેમ થતો નથી પણ કરાવવામાં આવે છે એવું છે. તમને ખબર જ નથી પ્રેમ એટલે શું, પણ બાજુવાળો એવું કહે છે કે આ આવું 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 હોય એટલે પ્રેમની એટ્રેક્શન થાય. બીજું જોઈ જોઈને એક શો ઓફ. મારે ગર્લફ્રેન્ડ છે તો મારા ફ્રેન્ડને મારે કેમ નથી, મારા ફ્રેન્ડને છે તો એવું. મારે કેમ નથી એવું નહીં, તમારા ફ્રેન્ડને ગર્લફ્રેન્ડ છે ને તો એ તમને પૂછવા આવે તારે ગર્લફ્રેન્ડ છે. પ્રોબ્લેમ અહીંયા છે. ઓલું કેમ કે તમારા છોકરાને લગ્ન થઈ ગયા છે, બાજુમાં જઈને પૂછે તમારા છોકરાને લગ્ન થઈ, ખબર છે કે ભાઈ નાનું ઘર છે તો એ થોડુંક કેવરાવે છે તો ત્યાં પૂછવા જાય છે. એટલે પ્રેમ, બીજું તો હું પ્રેમમાં એટલું બધું કહું ને તો પ્રેમ માનું છું ને તો ઘરમાં જે પ્રેમ થાય છે ને મમ્મી પપ્પા ભાઈ બહેન એને વધારે પ્રેમ માનું છું. બહારની લાઈફમાં જે કહીએ કે ભાઈ એટ્રેક્શનથી તેમાં નથી, કેમ કે હું નાનેથી એવું માનું છું કે તમે કામ કરો, જે વસ્તુ જેને કરવાની છે ને એ લોકો કરી દે છે. એક્ઝામ્પલ કે ભાઈ લગ્ન મારા મમ્મી પપ્પા છોકરી ગોતવાના છે તો એ કરી દે છે, મારે મારું કામ કરવાનું છે, પૈસા કમાવાના છે, મારા નામ બનાવવાનું છે, હું એમાં ધ્યાન આપું. એ ડિપાર્ટમેન્ટ આપણો નથી. લોકોને હું એવું નથી કહેતો પ્રેમ ન કરાય, લોકો કહે છે થઈ જાય છે પ્રેમ, ત્યાંથી સુસાઇડ સુધી જાય છે, બહુ ખોટા પગલાં સુધી જાય છે. તો પ્રેમમાં જોઈએ ને તો પ્રેમ 100 જણા કરે ને તો એમાંથી 95 તો ફેલ થાય છે. આ રેશિયો છે, કેમ કે હું ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું ઘણા બધા, સુસાઇડ સાથે, દીકરી ભાગતી હોય આવા સાથે, અથવા તો એને પાછી વાળવા સાથે. તો આમાં પ્રેમ લગ્નની વાત આવે ને ત્યાં 95 જગ્યાએ પ્રોબ્લેમ થાય છે, 5 જગ્યાએ નથી થતી. એ તો અરેન્જ મેરેજમાંય થાય છે, એવું નથી કે ત્યાં નથી થતી. પણ આમાં જે આપણે કરવાનું નથી ને એ આપણે કરીએ છીએ, જે કરવાનું છે પછી કરીએ છીએ એવું છે. આપે જે પ્રમાણે જણાવ્યું કે આત્મહત્યા સુધી પહોંચતા હોય અથવા પ્રેમ લગ્નમાં રેશિયો બહુ ફેલિયરનો છે, ત્યારે એક સવાલ પૂછવાનું મન થશે કે આપણી આજુબાજુનો જે એટમોસ્ફિયર છે, કે આપણો સમાજ હોય, પરિવાર હોય, સોસાયટી હોય કે રેસિડેન્ટ એરિયા હોય, તેમાં ઘણી આત્મહત્યાઓ થતી હોય, ઘણા બળાત્કારો થતા હોય. એ બધું સહન કરીને આજનો સમાજ, આજનો પરિવાર કે આજુબાજુના વ્યક્તિઓ, પરિવાર એક પ્રેમ લગ્નનો સ્વીકાર નથી કરતો. આપ શું કહેશો? હવે જો મેં કીધું કે પ્રેમથી તો હું દૂર રહું છું, તો પ્રેમ લગ્નનો સ્વીકાર નથી કરતો. અહીંયા હવે એક એવું છે કે ભાઈ તમારા હાથમાં જે વસ્તુ નથી, એ વસ્તુ તમારા હાથમાં નથી તો તમારાથી થાય એમ જ નથી બદલાવ. તો એને કાં તો સ્વીકારો અને કાં તો એમાં જે સુધારો આવતો હોય એ કરવાનો પ્રયાસ કરો. એક્ઝામ્પલ કે ભાઈ પ્રેમ લગ્ન સ્વીકારતા નથી સમાજ, તો પ્રેમ લગ્ન થાય છે ક્યારેક ભાઈ તમારે છોકરી કે છોકરો છે, છોકરો તો લગભગ ઘરે કહી દે છે એને પ્રોબ્લેમ, પણ છોકરીને પ્રોબ્લેમ થાય છે તો તમે ઘરે કહી દો છો ત્યારે તમને ના પાડે સીધી. પહેલાં એમ કે પપ્પા મને અહીંયા પ્રેમ છો છે અથવા તો આવો આ છોકરા સાથે નથી કરવાનું, આમ નથી કરવાનું, તેમ નથી કરવાનું, અવાજ વધી જાય કે મારપીટ ચાલુ થઈ જાય. એટલે પ્રેમ લગ્નમાં હું જો સુધરે તો સુધારવાનું કહીશ, કે બદલે તો બદલાવાનું કહીશ. કે પેરેન્ટ્સને એક વખત બાળકો સાથે બેસો, વાત કરો ને જ્યાં કહે છે એક વખત જોવો તો ખરા. તમે જ્યાં અરેન્જ મેરેજ કરાવશો ત્યાં પણ શું પરફેક્ટ હશે? કેમ કે આ સુસાઇડ સાથે તમે વધારે સંકળાયેલા છો અને સુસાઇડના લોકો સાથે બધા તમે મળતા હો છો. પ્લસ આપણે સુરતમાં પોલીસ સાથે મળીને તમે કાર્યવાહી કરો છો આની સાથેની, જે સુસાઇડ કરતા લોકોને અટકાવો છો, બાળકોને અટકાવો છો. મેં વચ્ચે તમારું એક સાંભળ્યું હતું કે ભાઈ મોટી એજના લોકોને તમે હવે સુસાઇડ ઉપર જતા હોય એને અટકાવવાનું કામ કરવાનું બંધ કર્યું. કેમ કે એ લેણામાં હોય, જાતે કરીને અહીંયા પોગ્યા હોય, પગ ઉપર કુહાડી મારી. તમને એમનું મેં સાંભળ્યું હતું કે ભાઈ તમારું કે એક વખત કે તમે સુસાઇડ કરતા તો અટકાવો, પણ મેં તમને સવાલ કર્યો હતો મોટી એજના કેમ બંધ થઈ ગયા તમે સુસાઇડ કરતા અટકાવતા? ત્યારે આપણે ચર્ચા થયેલી કે આ બધા એ પોતપોતાનો એક વિચાર શ્રેણી હોય અથવા પોતાની તાકાત હોય એમાંથી બહાર નીકળવાની. પણ જે આ યુવાનો હોય કે બેન દીકરી હોય કે ભાઈ હોય, આપણે યુવાનો હોય એ જલ્દી કોઈને કહી ન શકતા હોય, એટલે આ આત્મહત્યાના રેશિયોમાં થોડો વધારો થતો હોય. આગળ થોડીક એ ચર્ચા કરીએ કે આત્મહત્યા બહુ વધી રહી છે અને કંઈક અંદરથી અમને એવું અનુભવાતું હોય અથવા છાપાના એટલે ન્યૂઝપેપરના પાનાની લાઈનો હોય છે કે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય ને આત્મહત્યા થાય ત્યારે એકને એક ભાઈ, એકનો એક દીકરો બહેને ગુમાવ્યો હોય કે હાથની રાખડી ગુમાવે છે, ત્યારે એ વેદના શું હોય? આપે કંઈ એવો અનુભવ અથવા આપના કંઈ વિચાર? મારા અનુભવમાં તો કહી ને સુસાઇડમાં રિસેન્ટલી પણ ઘણા અનુભવ થયા છે એવા કે જે દીકરાના લગ્ન હજી સમજો ને તો કાલે હોય અને આજે સુસાઇડ, આગળ એક દિવસ અગાઉ બધી તૈયારી થઈ ગઈ હોય, ઘરે મહેમાન આવ્યો હોય,
આવા સુધી મેં જોયા હશે, સાંભળ્યા હશે. તો આમાં વધારે તો મને કોઈ અનુભવ નથી, પણ હું કહીશ ને તો સુધરવાનું બીજાને કહીએ ને એની કરતાં બદલાવાનું આપણે ચાલુ કરીએ. હવે મા બાપની શરૂઆત પહેલાં થશે, બાળકોથી નહીં, પહેલાં મા બાપથી શરૂઆત થશે. કે મા બાપ બાળકો સાથે બેસતા નથી, વાતચીત કરતા નથી. પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થાય છે કે ભાઈ તમે એને પૂછ્યું જ નથી તો એની પાસે પૂછવાવાળો કોઈ નથી ને, કે આ ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ કેવો છે, શું છે એ ખબર નથી. એટલે આ જે જગ્યા છે ને એ લાગણી તો કોઈ છે ને શેર કરવાની વાત કરીએ તો હું શેર કરીશ તો ફિલિંગ આવે ન આવે, પણ જેને કરી હોય ને એને ખબર હોય, કે જેના આંખમાંથી આંસુ જતા હોય ને એને ખબર હોય છે કે આ લાગણી કે જે માવતર છોકરો, એક જ છોકરો અથવા એક જ છોકરી હોય અને 20 વર્ષ 25 વર્ષ મોટા કર્યા હોય, અપેક્ષા હોય જ હર કોઈ મા બાપને, સ્વાર્થ વગર કોઈ જીવતું નથી. પહેલાં અપેક્ષા હર કોઈ મા બાપને હોય કે ભાઈ મારા છોકરાના લગ્ન થશે, એને વહુ આવશે, મને સંભાળશે, અથવા છોકરાના છોકરા થશે, હું એની સાથે રમીશ. અપેક્ષા કરતાં તો હરખ વધારે હોય છે કે મારા ઘરે પણ લીલા એવું કહીએ ને તોરણિયા આપણે એમ કહીએ ને હરખ હોય છે, તો એ વાત હવે કેવું છે કે સાચું હોય ને એ દબાઈને દે છે, અને ઓલું હરખ તો બધાને હોય જ છે જનરલી, કે ભાઈ હરખ હોય એ કેવું હરખ કેવું છે, 15 દિવસ 20 દિવસમાં પાછો ધીમો પડી જાય છે, કે બાય આવે લગ્ન કરીને એટલે કંઈક બોલે એટલે પછી 2 મહિના 3 મહિના હોય એવું પાછું બહાર આવી જાય. હા, એ પણ છે. એટલે આ અપેક્ષા છે ને, અપેક્ષાની એક હું કહીશ ને તો ભાઈ હું તો એવું માનું છું કે સ્વાર્થ વગર દુનિયાની અંદર કોઈ જીવતું નથી. તમે ભગવાનને પગે લાગો છો ને તો હું કે ભાઈ આવું કંઈક કરી દેજો ને, કોકની સહાય કરો છો ને, કોકને ખવડાવવા જાવ છું અનાથ આશ્રમમાં ક્યાંય જગ્યાએ, તો ભગવાન મારું સારું કરશે એટલી. બાકી કોઈ એમ કે આ ડાબા હાથે દાન કરો, જમણા હાથને ન ખબર પડે, ખબર હોય હું દાન કરીશ ને એટલે ઓલા પણ મને 10નું દાન કરીશ ને તો 100 આવશે. અપેક્ષા વગર કોઈ માણસ અત્યારે કાંઈ કરતા નથી. આપણે બે બેઠા છીએ તોય થોડી થોડી અપેક્ષા બેની હોવાની. બાકી જેને લગભગ લોકો એમ કહે છે કે અમે દાન કરીએ, અમે અપેક્ષા વગર, સ્વાર્થ વગર, બધાને અંદરથી સ્વાર્થ છે જ અહીંયાથી કે આવું કંઈક થશે, ભગવાન જોશે. આગળ એ વાત કરીએ કે કર્મનો સિદ્ધાંત, કે જેવું વાવશો એવું ઉગશે. આપ શું કહેશો, આપના અનુભવ? સીધી વાત છે ભાઈ, કેરી વાવશો તો કેરી જ મળવાની છે. એમાં ઓલા કે ને ચેણૈયા બોર નહીં થાય. એવું છે કર્મનો સિદ્ધાંત કે ભાઈ આજે મેં કંઈક કરેલું હશે તો મારા છોકરાને સારું થશે. ભાઈ લોકો એવું કે પેઢી દર પેઢી ખરાબ કરેલું છે તો એને છાંટા ઉડવાના જ છે. મેં કંઈક ભેગું કરેલું છે તો એને મળવાનું છે. મેં કાંઈ નહીં કર્યું ને ખાલી સારા કામ કર્યા છે, પૈસા ભેગા નહીં કર્યા, કાંઈ નહીં કર્યું, પણ એ કાલે જઈને ભાઈ ફેનિલભાઈ ત્યાં જાય ને પ્રિયેશભાઈનો છોકરો છે તમે કહે ને ભાઈ એ બાપા રેડી હતા, આને તારે જે કરવું તમે તો બાકીમાં જ દેવાય આની ત્યાં. એટલે કર્મનો સિદ્ધાંત એવું છે કે તમે જેવું કરશો એવું વાહે મળશે ને તમને મળશે. બાકી એમ કે ને અહીંયા ને અહીંયા ભોગવીને જવાનું છે તો અહીંયા ને અહીંયા તમે તમારું તો ભોગવવાના છો, પણ આગલી પેઢી ભોગવવાની છે, સારું કે મોત. બરાબર. એ કેમ લોકો પાસે ચર્ચાનો વિષય છે કે તમે શું કરો છો, તમે કેટલું કમાવો છો, તમારા લગ્ન થયા કે નહીં, સગાઈ થઈ કે નહીં, પેલા ભાઈનું જોણ અહીંયા આવ્યું હતું, પેલાનું માગવું આવ્યું હતું, વગેરે વગેરે. કેમ કે લોકો પાસે છે ને પોતાની સમસ્યા માટે સમય જ નથી. મારી બાજુવાળાની ત્યાં શું થાય છે, હે રેખાબેન અથવા આ બેન XYZ બેન, તમારો છોકરો તો ઓલે પણ મેં જોયો તો ઓલી છોકરી હારે, તમારી છોકરીને મેં ઓલે પણ જોઈ હતી, પણ ભાઈ તમારો છોકરો ક્યાં છે એ અમને ખબર છે. સમય અત્યારે છે ને બધાને પોતાની સમસ્યા જોવાનો છે જ નહીં. બાકી અત્યારે કોઈ દુઃખી જ નથી. તમારી ઘરે શું થાય છે ને કોઈ નથી જોવું, બાજુવાળાની ત્યાં શું થાય છે, કાકાની ત્યાં શું થાય છે, બાપાની ત્યાં શું થાય છે, માસીની ત્યાં શું થાય છે, આ જ બધાને સવાલ છે. લગ્ન થઈ રહ્યા હોય ને એટલે વરસ દિવસ થાય ને એટલે આવે તમારા છોકરાને હોને કહે છે એટલે ભાઈ તમારે શું મતલબ છે, એની ઘરે એ જે થતું હોય તમે જાઓ, બેસો, ચા પાણી પીને વહી આવો. આ આજુબાજુવાળાને કે ને ખતરોળી કરવાનો બહુ સમય છે બધા પાસે. પછી એમ કે આગળ નથી વધતા, ક્યાંથી વધે? તમે તમારું તો કરતા ને તમારી સમસ્યાનું સમાધાન નથી કરતા, બાજુવાળાની સમસ્યા શું છે એ બતાવવા જાઓ છો. લાલબત્તી સમાન ઘણા એવા કિસ્સાઓ બની રહ્યા છે. પાટીદાર સમાજના અગ્રણીઓ, આગેવાનો આમાં કામ કરી રહ્યા છે કે ઓછા સમયમાં અથવા ટૂંકા ગાળામાં પરિવાર બંને સાથે જોડાય છે અને ડિવોર્સના કેસ બનતા હોય છે, આત્મહત્યાના કેસ બનતા હોય છે, દીકરીને ઘર છોડીને એના પ્રેમી સાથે જવું પડે. એક શબ્દ એ લાઈન હું ઉમેરું છું કે દીકરી ભાગતી નથી. આપણા વિચારો, આપણી સદબુદ્ધિ અથવા આપણા અહમ અથવા ઘમંડના લીધે દીકરીને ઘર છોડવું પડે છે અને ભાગવું પડે છે. ત્યારે આ બાબતે આપ શું કહેશો? જો આ બાબતે પાછું હું પેરેન્ટ્સને જ કહી દઈશ, ખોટું લાગશે પાછું, કે દીકરી ભાગે કે દીકરો ભાગે, આમાં પેરેન્ટ્સનું સૌથી વધારે પ્રોબ્લેમ છે. આજે એમ કહેશો કે નથી, કાલનો જ કિસ્સો છે પણ એ લાંબી કહાની નહીં કહું. મારી ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં એક આવતી છોકરીને કે પપ્પાને મતલબ સમય નથી, ચાલો હીરા ઘસવા જાય છે, તો એટલીસ્ટ તમે ભેગું તો તમારા છોકરા માટે કરો છો. રોજે ન બેસો પણ અઠવાડિયે એક વખત એની સાથે બેસીને, તમારી જ્યારેથી નાનો 1 વર્ષનો હોય ત્યારથી લઈને તમે 20 વર્ષનો થાય ને ત્યાં સુધી અઠવાડિયે ખાલી એક વખત તમે છોકરીના મમ્મી અને છોકરાના પપ્પા
તમારો છોકરો હોય છોકરી હોય, મમ્મી પપ્પાને બંનેને એક વખત બેસીને જેનાથી જે પૂછાતું હોય, છોકરીને મમ્મી પૂછી શકે, છોકરાને પપ્પા પૂછી શકે, બેટા કેમ છે, ખાલી શું ચાલે છે, કેવું શું કરે દોસ્તારો, અત્યારે સંગત બગડે છે, અહીંથી જ બગડે છે, તમે તો એને ટાઈમ નથી આપતા, એને જે જોઈએ છે એ સંગતમાંથી મળી જાય છે. એટલે હવે આજે તમે જે સવાલ કર્યો ને એનો સીધો જ રસ્તો છે કે ભાઈ છોકરીના મા બાપ કે છોકરાના મા બાપ અઠવાડિયામાં એક વખત એની પાસે બેસે, નાનેથી મોટો થાય ત્યાં સુધીમાં તમે એને કહો છો કે તમે 500 રૂપિયા આપ્યા હોય, એને કીધું 100 રૂપિયાની વસ્તુ લઈને આવજે, એ 50 રૂપિયાની વધુ લઈને આવ્યો ને તો તને કોણે કીધું તો આમ કરવાનું, તને કોણે કીધું તો આ લાવવાનું, એટલે નાનેથી તમે એ જ ટેવ પાડી છે કે હું ક્યાંક કરીશ ને આડું ઓળું એટલે મારા પપ્પા કે મમ્મી ખીજાવાના છે. આની આ વસ્તુ 20-25 વર્ષ પછી આવે, કંઈક ધંધો કરવા જાય, સારા માટે જ કરતો હોય કે ભાઈ હું ભેગું કરીને મમ્મી પપ્પાને આવટીશ, પણ ક્યાંક ઉલટું થઈ જાય, લેણું થઈ જાય એટલે સુસાઇડ સુધી પાછા પૂગે. છોકરીની વસ્તુ કે તમે નાની હોય ત્યાં સુધી કોઈ છોકરા સાથે બેઠી હોય, એની સાથે નહીં બેસવાનું, એની સાથે આમ નહીં કરવાનું, છોકરા સાથે આમ નહીં કરવાનું, આમ તો બેન કહો છો છોકરી છોકરો સમાન છે. તો એ મોટી થાય, એટ્રેક્શનમાં આવી જાય તો મમ્મી એને વાત જ નથી કરી કોઈ દિવસ બેસીને કે બેટા શું ચાલે કેમ નહીં, તો એ આંખુડા ઓલા કે ને આંખુડા પાડીને કે મમ્મી આવું કંઈક ચાલે છે, પપ્પાને વાત કરો. પણ આમાં એક વસ્તુ મને બીજી દેખાઈ રહી છે કે અમે જે સર્વે કરતા અથવા અનુભવ ઉપરથી કે મા બાપ તો સાંભળવા માગે છે બાળકોને, પણ વધારે એ લોકોની પ્રાઇવસી મેન્ટેન નથી થતી દીકરા દીકરીઓની, અથવા કે તો આત્મહત્યા સુધી વાત પહોંચી જાય અથવા અવળું પગલું લઈ લે છે. પણ પોઝિટિવ એ છે કે માતા પિતા કોશિશ અને પ્રયાસ કરી રહ્યા છે, પણ બાળકો સાંભળવા માટે તૈયાર નથી. તો બાળકોની પણ એ કંઈક ભૂલ દેખાઈ રહી છે. બાળક જો સિક્કામાં કીધું ને બે બાજુ હોય, હું આ બાજુ બેઠું મને છાપા દેખાય, તમને કાંટા દેખાય છે. હું એવું નથી કહેતો ખાલી મા બાપની ભૂલ હોય, મા બાપ સુધારવા તૈયાર છે, આમ કરવા તૈયાર છે, પણ હવે તમારે જે બગડી ગયું છે એને ઓલું કે ને બદલી આ જવાનું હતું મુંબઈ અને આ બાજુ વયું ગયું છે તો એને પાછું લાવવું ને પછી આમ લઈ જવાનું છે ને, થોડુંક અઘરું છે. એટલે ઓલું કે ને મને કાંઈ નથી આવડતું, હું તમારી પાસે શીખવા આવું ને તો તમે મને જલ્દી શીખવાડી દઈશું, મને ક્યાંક આવડે છે ને તો એ પહેલાં ભૂલવાડવું પડશે પછી નવું તમે શીખવાડવાનું. એકડો ઘૂંટાવાનો થાય, પણ પહેલાં મને ક્યાંક 10 સુધી આવડે છે તમે ભૂલવાડશો પછી તમે મને શીખવાડશો 0થી. એટલે હવે બે બાજુ છે ભૂલો. પણ હવે મા બાપને હવે જો છોકરાઓ તમને ખબર છે કે ભાઈ સંગતથી આ થાય છે તો સંગત થઈ ગઈ છે તો હવે એને પહેલાં એ છોડાવવાની છે, સારી સંગત અપાવવાની છે, તો એ હવે પેરેન્ટ્સનો પણ આવશે અને આવશે જ. આમાં હું 80-20 કરીશ, તમે કીધું ને બેનો વાક છે 50-50 હશે, પણ હું ફરીથી પાછો કહીશ કે એ તો ચાલો નાના છે, તમે મોટા તમે એટલી દિવાળી જોઈ છે પેરેન્ટ્સને, તો તમે નહીં બદલી શકો, ગૌઢિયા ગાડા પાછા વાળે. બરાબર છે. પણ આપણે કેવું છે કે ભાઈ કરીએ છીએ, જો ચાલો કમાય છે મા બાપ, છોકરા છોકરીઓ માટે કમાય, ભેગું કરવું, વારસામાં દેવું એની માટે જ કમાય, તો થોડોક સમય કાઢીને એને વારસામાં બીજું ક્યાંક આપવું, એમ બીજું કાંઈ નહીં. ફરી વખત એક સવાલ મને થોડુંક ધ્યાનમાં આવે છે અથવા લોકોની લાગણી સુધી આપણે પહોંચવું છે. હું એ જાણવા માંગીશ કે પહેલાંના સમયમાં આઉટ ઓફ કન્ટ્રી એટલે કે એબ્રોડ જવા માટેની સંખ્યાઓ બહુ ઓછી હતી, એટલે કે સ્ટડી કરવા જવા માટેની. અત્યારે તમે કોઈ પણને સવાલ કરો ને તો તમારી આજુબાજુના અથવા ફેમિલીમાંથી અથવા સોસાયટીમાંથી સંખ્યાઓ બહુ વધી રહી છે, બધાને જવું છે. એની સાથે એ પોઝિટિવ રીતે હું એક બીજો સાથે તમને કનેક્ટ કરીશ ક્વેશ્ચન કે પહેલાં આત્મહત્યાની ઘટનાઓ કેટલી હતી આજુબાજુના વિસ્તાર નોર્મલ, અને અત્યારે તમારા પરિવારમાં અથવા સોસાયટીમાં અથવા એરિયામાં કેટલી થઈ રહી છે? રોજ જે આંકડો ડબલ કયો તો થતો જાય છે એવું થાય છે. તો આપણે એની ઉપર થોડુંક કામ કરીએ એવું લાગી રહ્યું છે તમને? જો આનો મેં કીધું તો શરૂઆતમાં કે આપણે ઉલટું કરીશું, તો અહીંયાથી જ આપણે ઉલટું ચાલુ કરીએ કે એણે મને સવાલ તો કર્યો આ બધો. મારી કરતાં વધારે સુસાઇડ અટકાવવામાં કે આ તે સેવાભાવી કામની અંદર વધારે સંકળાયેલા છે, એનું કામ કંઈક બીજું છે અને આ સેવાની અંદર કરી રહ્યા છે. તો આનો આ સવાલ હું રિપીટ કરું અને તમને શું લાગે છે કે આમાં કેવું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે ને કેવું કરવું જોઈએ? કેમ કે તમે ઘણા કેસની ઉપર વાત કરો છો, પોલીસ સાથે સંકળાયેલા હો, આવા કેસની અંદર તમે કંઈક ને કંઈક સંશોધનો કરતા હોય કે આમાં ક્યાં અટકાવી શકીએ. ઘણા બધા આપણા સુરતના ગ્રુપો પણ ચાલે છે કે જેમાં આ બધી સેવા કાર્ય થાય છે, તમે સાથે સંકળાયેલા છો, તો તમે શું કહેવા માંગશો આની ઉપર? એ તો ભગવાનની એક દયા અને કૃપા ભાવના છે કે આપણે નિમિત્ત માત્ર બન્યા છીએ, અને ભગવાને એક એવો અહેસાસ કરાવ્યો, એક અનુભૂતિ કરાવી કે બધા લોકો સેવાની કામ કરી રહ્યા છે, પણ એક આત્મહત્યા આપઘાત માટે કામ થવું જોઈએ, અને ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે થવું જોઈએ. ત્યારે સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબની ખૂબ સારા સહકારથી
એમની કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. એ હેલ્પલાઇન નંબરમાં એમની સાથે રહીને અમે અમારા મેન્ડર એટલે કે અમારા હેડ છે, અમારી જેમને બેકએન્ડ સપોર્ટ છે, ગીતાબેન શ્રોફ છે, ડૉક્ટર આભા ગોયાણી છે, ડૉક્ટર કેતનભાઈ ભરડવા છે અને પેરેન્ટિંગ ફોર પીસ નામની એક સંસ્થા સુરતમાં વર્ષોથી કાર્યરત છે અને સુરત સાથે આખા ગુજરાતમાં પણ એમનો સપોર્ટ અને એક આ કાર્ય માટે આગળ વધી રહ્યા છે. એમના સહયોગથી અમે આત્મહત્યા માટે કામ કરી રહ્યા છીએ. ત્યારે એટલા સમયથી અમે 2018થી આત્મહત્યા ઉપર કામ કરીએ છીએ. ત્યારે ધ્યાનમાં એવું આવે છે કે કંઈક નાની એવી ચૂક હોય છે, કંઈક નાની એવી ભૂલ, આપણે તમે જણાવ્યું એ પ્રમાણે કે પહેલેથી જ તે નાનપણથી એ રીતે ટોકવામાં આવ્યો હોય એટલે બાળકને એવું થતું, એવું રિયલાઇઝ થતું હોય કે દિવાલ બની ગઈ છે, એક દિવાલ બની ગઈ છે ને એક રિયલાઇઝ એવું થયેલું હોય કે હું મારા માતા પિતાને એમ કહે ને મારાથી એક્સિડન્ટ થઈ ગયું નાનું હોય, હું પપ્પાને ઘરે જઈને કહીશ ને તો પપ્પા પહેલાં મને મારશે. હકીકત એવું નહીં જોઈએ કે મારી ભૂલ હતી કે નહીં હતી. પહેલેથી જ એવું કહેવામાં આવ્યું છે કે તું આવું ન કરતો. આપણે એમ કહેવાય ને કે એવી કન્ડિશન રાખવામાં આવી હોય, એવી કન્ડિશન પહેલેથી જ બાંધી દીધેલી હોય. તો કન્ડિશનના લીધે બાળકને એવું થતું હોય કે હું મારી નાની ભૂલ હોય કે મોટી હોય, ફોર એક્ઝામ્પલ 5 રૂપિયાની ભૂલ હોય કે 5 લાખની ભૂલ હોય, પપ્પાને જઈને કહેશું ને કે મારે 5 રૂપિયાની ભૂલ થઈ તો 5 રૂપિયા મારથી પડી ગયા તોય પપ્પા મારશે અને 5 લાખનું નુકસાન કર્યું તોય પપ્પા ખીજાશે. એ વસ્તુ એ માઇન્ડમાં લઈને આજનો થોડાક સમય પહેલાંનો જ મારી પાસે એક એવો કેસ મેટર આવેલી ધ્યાનમાં કે યુવાનના મોટા પપ્પાએ એટલે કે એમના પપ્પાના મોટા ભાઈએ એમને દત્તક લીધેલો અને કોઈ એવો અણબનાવ બન્યો અને દત્તક લીધેલો યુવાન પંખે ટીંગાઈ ગયો. એ એવી કરુણતાવાળી ઘટના કે સાંભળીને પણ એ આપણી કંપારી છૂટી જતી હોય કે હકીકતમાં આપણા સમાજમાં શું થઈ રહ્યું છે. કોઈ એવો વ્યક્તિ એની પાસે નહીં હોય કે કોઈ એવું સાંભળવાવાળું નથી, કોઈ સાંભળવાવાળું તો એ વાત પણ છે, પણ સાથે બીજી વસ્તુ એ પણ છે કે એ કોઈને કહી ન શક્યો. એ શું વીતે છે એ મા ઉપર, શું વીતે છે એ બાપ ઉપર. કે મારા એક મિત્રે મને કીધું હતું કે એના મોટા પપ્પાએ જે દત્તક લીધેલા ફાધરે જ્યારે દરવાજો ખોલ્યો અને એ દીકરાની લટકતી લાશ એ લટકતી બોડી એણે જોઈ. શું વીતે છે કે આપણે એટલા બધા આમ ઢીલા પોચા થઈ ગયા છે કે માયકાંગલા થઈ ગયા કે આપણે આજુબાજુના પરિવારમાં કે એ વ્યક્તિઓની અંદર શું ચાલી રહ્યું છે આપણે એ મદદ ન કરી શકીએ. આપણે એમાં એક વસ્તુનો બદલાવ થોડોક પણ કરીએ ને તો ઘણા અંશે અટકાવી શકીએ. ચલો જે ફેમિલીમાં આ વસ્તુ થતી હોય ને કે એક્ઝામ્પલ કે ભાઈ મેં લેણું કર્યું હોય તો મારા મમ્મી પપ્પા મને ખીજાતા હાથે થતા હોય, પણ આજુબાજુના વ્યક્તિમાં જે પાડોશીઓ છે ને, જે આપણે થોડાક સમય પહેલાં જ આપણો સવાલ હતો કે અણી કાઢવાનો, બાજુવાળાને જઈને પૂછીએ છીએ, આની જગ્યાએ ખાલી આ બદલાવ કરીએ ને કે આપણને ખબર જ હોય ને આપણી સાથે ભલે સારું ન બોલતા હોય બાજુવાળા, પણ ત્યાં કંઈક લડાઈ ચાલે છે, છોકરીને મારે છે અથવા છોકરાને મારે છે, ખીજાય છે, આતે છે, તો ખાલી જઈને શાંતિથી એને પાણી પાવ, પૂછો શું છે. તમારાથી કાંઈ ન થાય ને તો પાણી પાઈને થોડુંક પૂછો અથવા સહાય થાય તો થોડી ઘણી એને શાંત કરો ને. પેલું કહેવાય ને કે ઉતાવળમાં લીધેલું પગલું કે ખોટું થઈ જાય, પછી 5 મિનિટ કે 10 મિનિટ પછી જ વિચાર આવે છે કે મેં આને આ ન બોલ્યો હોત, આ ન કર્યું હોત તો સારું. આપણે પાડોશી ધર્મ તરીકે આપણે ભારતીય છીએ, આપણો પહેલો ધર્મ છે. કોઈને બાજુમાં કંઈક સમસ્યા હોય અથવા કોઈ પડેલું હોય તો આપણે ઊભા કરીએ છીએ, ગાડી પડેલી હોય તો આપણે પછડાય છે તો ઊભા કરીએ. તો પાડોશી તરીકે તો એક આ ધર્મ નિભાવીએ. પહેલો સગો તે આપણો પાડોશી. યસ, સગાને ફોન કરશું તો કલાક 2 કલાક પછી આવશે, પણ પહેલાં કાંઈક થયું છે ને તો પાડોશી પહેલાં હશે. તો આપણે જે ખોદવાનું કામ કરીએ છીએ ને એની કરતાં એ ખાડો બુરવાનું કામ કરીએ ને તો ઘણા અંશે બધી સમસ્યાઓનો સામનો કરી શકીએ એમ છીએ અને કોકને કે ને મનોબળ આપીએ કેમ છીએ. પણ આપણો હવે કોઈને સલાહ નથી દેવી, કોઈને હું મારાથી શરૂ કરું, તમે તમારાથી શરૂ કરો કે આપણે પાડોશી ધર્મ તરીકે પહેલાં આ છે ને થોડુંક કોકનું કંઈક લેતા શીખીએ કે ભાઈ કોકનું દુઃખ તો ન લઈ શકીએ, આપણે એનું લેણું ન ભરી શકીએ, પણ એને સાંભળીએ, એને થોડોક સપોર્ટ આપીએ ને ભાઈ થઈ જાય છે, શાંતિ રાખો, એટલું કહીએ ને તો થઈ જાય. આપણે સહકાર આપતા થઈએ અને પગ ખેંચવાની જગ્યાએ હાથ ખેંચીએ તો કદાચ ઉપર આવી જઈએ. હા, હું વાત ત્યાં મારી પૂરી કરીશ કે એ બધી ઘટનાઓ જે આપણી આજુબાજુ બની રહી છે તો કેમ કોઈ આગળ નથી આવતું, કેમ કોઈ મદદ કરવા માટે તૈયાર નથી થતું. ઘણી વખત કેટલા એવા કિસ્સાઓ મને સાંભળવા મળ્યા છે. મારી પાસે તો બધી પ્રેસ કટિંગ્સથી, પેપરના ન્યૂઝથી લઈને એમના નામથી લઈને હકીકત એમના ગામની આખી કહાની મારી પાસે છે કે જે હકીકત હું લોકો સુધી મૂકી શકું. કેમ કે આપણે અહીંયાથી જે વસ્તુ કહીએ એ લોકોને સત્ય લાગતું હોય, હંમેશા સત્ય ઉપર જ આપણે વાત કરવી જોઈએ, પણ એ હકીકત પ્રૂફ સાથે હું બધી ચર્ચાઓ કરું છું. પણ પરિવાર જો આગળ આવે, ફેમિલી આગળ આવે, આજુબાજુવાળા આગળ આવે તો આ ઘટનાઓ ઘટી શકે.
અને બીજી વાત એ ધ્યાનમાં દોરવા માગીશ કે પાટીદાર સમાજના અગ્રણીઓ અત્યારે આ જે આત્મહત્યાઓ થઈ રહી છે, છૂટાછેડાઓ થઈ રહ્યા છે, કે ધગધગતા જે સળગતા પ્રશ્નો છે એની ઉપર સમાજના અગ્રણીઓ કામ કરી રહ્યા છે. એ લોકોએ પાછી હિંમત કરી છે. કેમ કે આમાં હું તમને એમ કહું કે આ કરવું જોઈએ અથવા આ કરાય, અને તમે જો મારું સાંભળતા જ ન હો અથવા માન સન્માન જ ન રાખતા હોય તો સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો હવે આ બધી વસ્તુથી દૂર જઈ રહ્યા છે. કે શું કામ? કે આજનો પરિવાર, આજના એ પરિવારનો મોભી, એ વડીલ, એ બીજાનું માન સન્માન જાળવતા બંધ થયા છે, સાંભળતા બંધ થયા છે. ત્યારે બીજા કોઈ વ્યક્તિઓ મદદ માટે દોડતા નથી અથવા સામાજિક અગ્રણીઓની અવગણના થઈ રહી છે. તેમ છતાંય આજના આપણા યુવાનો અને પાટીદાર અગ્રણીઓ ફરી વખત બેઠા થયા છે અને જે સુરતના રહેણાંક વિસ્તારમાં જે બધી હોટલો ચાલી રહી છે, ડ્રગ્સ, ગાંજો, વ્યસન ઉપર જે ધંધો ચાલી રહ્યો છે, વેપલો ચાલી રહ્યો છે, એને બંધ કરાવવા માટે એ લોકોએ બાયું ચડાવી છે અને સુરતની પોલીસ સાથે રહીને આ કાર્ય કરી રહ્યા છે. 100%. કેમ કે આમાં એવું છે કે જો બગડેલું અથવા તો જે ખરાબ વસ્તુ છે એને 100% તો આપણે નથી કરી શકતા, બટ 5% પણ કરીએ તો એ તો 5% તો સુધરશે અથવા તો બદલશે. તો આ જેટલો સપોર્ટ મારાથી, તમારાથી અને જેટલો જ્યાં થશે ત્યાં હું પણ આજથી જ નિયમ લઉં છું, ચાલો આજથી જ, કે જ્યાં જેટલું થશે કે મારા સોશિયલ મીડિયા થ્રુ હું આને વધારે ને વધારે પ્રમોટ કરીશ. પૈસા માટે પ્રમોટ નથી કરતો, કેમ કે આમાં પૈસા નહીં આવે, પણ જે આ ચેરિટેબલ ટ્રસ્ટો જેટલા કામ કરે છે, અગ્રણીઓ જેટલા કામ કરે છે, આ બધાને હું થોડોક પુશ આપીશ. કેમ કે હું ડિજિટલ માધ્યમથી છું એટલે આજે લોકો ફોન સાથે ચોટેલા છે. અગ્રણીઓ સ્ટેજ શો કરીને 5 લાખ પબ્લિકને ભેગું નહીં કરી શકે, પણ હું એક વિડીયો મૂકીશ તો 5 લાખ પબ્લિક ત્યાં આવી જશે. તો અહીંયા આ સપોર્ટ હું આજથી, જે આગળ વાત થઈ ને કે પાડોશીનો ધર્મ, તો આ પાડોશી ધર્મ પહેલો હું નભાવીશ અહીંયાથી. અમારી સંસ્થા અને પોડકાસ્ટ ચેનલ વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું અને ગર્વ છે કે કોઈ વ્યક્તિ આપણી લાગણી અથવા શબ્દોથી જોડાય છે. આગળ પાછું એ હું એક તમને પૂછવા માગીશ કે આજે આપણા સમાજ, આપણો આજુબાજુનો વિસ્તાર અને આપણા પરિવાર માટે આપણે શું કરી શકીએ અથવા શું કરવું જોઈએ? જો હું કોઈ સલાહકાર મોટો નથી, મારી ઉંમર પણ ઓડી નથી, પણ મેં એક નાનકડું અમથું હમણાં કહું ને તો રિસેન્ટલી મેં એક બહુ ખતરનાક નોલેજ લીધું હોય ને તો એ એવું છે કે એક 23 વર્ષનો યુવાન છે અમદાવાદમાં, કાનો કાઠિયાવાડી. મારું નામ પ્રિયેશ છે, મને કાનો કહે છે, એનું નામ કાનો કાઠિયાવાડી એને પાડ્યું છે. કાનો કાઠિયાવાડી કામ શું કરે છે? અત્યારે આપણે બધા સ્પીકર લઈને બોલીએ છીએ, સ્ટેજ શો કરે, બધા સંભળાવવા જાય છે, કથા સપ્તાહ આપણે બધા સાંભળતા હોઈએ છીએ. એણે ઉલટું ચાલુ કર્યું. તમે આગળ જે કીધું કે આ ભાઈ બધા જ પ્રોબ્લેમ અહીંયાથી ચાલુ થાય છે, સુસાઇડ, આ તે પ્રોબ્લેમ ફેમિલીના, સાંભળવાવાળું કોઈ નથી. તો કાનો કાઠિયાવાડી 23 વર્ષનો યુવાન અમદાવાદમાં બેઠો છે, વિડીયો થ્રુ એવું કહે છે કે તમારે કોઈ પ્રોબ્લેમ છે, મનથી હારેલો થાકેલો માણસ મને મેસેજ કરો, ફોન કરો, હું ત્યાં આવીને તમારું દુઃખ સાંભળીશ. સંભળાવીશ નહીં, સાંભળીશ. એટલે અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો આપણે બધાને સંભળાવવું છે, કોઈને સાંભળવું નથી. તો આપણે કોકનું ખાલી થોડુંક સાંભળીએ ને તો પણ એ ઘણો હળવો થઈ જાય છે. તો આજે તમે કીધું ને કે ભાઈ અહીંયાથી મારું બેસ્ટ ઉદાહરણ તો મને તો આ બેસી ગયું છે કે હવે આપણે બોલવા કરતાં છે ને સાંભળવાનું ચાલુ કરીએ લોકોનું. કે ઓલું તો સાંભળીએ જ છે હસી મજાકવાળું, પણ સાંભળવાનું એવું છે કે ભાઈ તું કેમ છો, ખાલી એટલું કે શું ચાલે છે, પ્રોબ્લેમ શું ચાલે છે, એ સાંભળે. એનાથી જેટલી સહાય થાય, સહાય મતલબ પૈસાની નહીં, કે જે શબ્દોથી જે સહાય થાય. પણ આ સૌથી વધારે એની મને આ પોઈન્ટ એવા ગમી ગયો કે આજે લોકો એકબીજાને, બાજુવાળો હેલ્પ નથી કરતો તો એ અમદાવાદથી જઈને રાજકોટ જાય, સુરત આવે, તમારી સાથે બેસે, એના પૈસે ખાય, એના પૈસે ટિકિટ દઈને આવે અને સાંભળીને વયો જાય. ઘણા માણસો ત્યાંથી મેં ઘણા લેવલ સુધી જોઈએ ને તો ઘણા દુઃખમાંથી બહાર આવી ગયા છે. હમણાં જ હું એને રિસેન્ટલી મળ્યો, એને પણ હું પ્રેઝન્ટ કરીશ આવી રીતે કે ભાઈ લોકો સામે, પણ એ પહોંચી નથી વળતો. અને બીજું જે તમે અગ્રણીઓનું કીધું, આ તે વસ્તુ કીધી કે ભાઈ મારે પણ સહાય કરવી છે આજે, પણ હું હવે 5 લાખ મેસેજ આવ્યો હોય તો 5 લાખને ન મળી શકું. આજે આ વસ્તુ છે. તો ત્યાં એક પહેલો પ્રશ્ન આવી જાય, તમે પહેલાં જે બીજો સવાલ કર્યો હતો કે સોશિયલ મીડિયામાં મોટા થઈ જાય તો હવા આવી જાય. હવા નથી આવી જતી ભાઈ, પણ હવે એવું છે કે હું રોજની મારી કેપેસિટી 20 માણસોને મળવાની છે, તો હું 20ને મળું તો 1 લાખ મેસેજ આવ્યા છે તો 1 લાખમાં હું ક્યારે મળી દઉં? હા, તમે બિઝનેસ પ્લસ સોશિયલ વર્ક, ચલો સોશિયલ વર્ક કરીએ, આખો દિવસ સોશિયલ વર્ક કરીએ, ન કમાઈએ તો પણ કેટલાને મળી લઉં? તેમાં પણ લિમિટ લાગે છે. હવે આ બે વસ્તુ થાય છે કે કીધું સિક્કાની બે બાજુ છે. કોક હવામાં આવી જાય છે, કોક હવામાં નથી આવતું, પણ સામેવાળો માની લે છે કે હવામાં છે. મજબૂરી હોય છે, મજબૂરી હોય છે. એરિયા પણ એવું હોય છે. મારે પણ ઘર ચલાવવું હોય, મારે પણ ભાડાવાળો માલિક તો એવું નહીં કે મકાન માલિક કે ભાઈ તમે સોશિયલ વર્ક કરો છો, હું તમને ફ્રીમાં ભાડું આપીશ, તો મારે પણ કમાવવું હોય. તો આ બધી વસ્તુને જોડાતા એટલું જ કહીશ કે સાંભળવાનું ચાલુ કરો.
કોઈકનું સાંભળવાનું ચાલુ કરો. આ એક મોટામાં મોટો ધર્મ ગણી શકાય કે અમારે તો શું સરકાર અથવા આપણે ગવર્મેન્ટ સાથે કામ કરવાનું એટલે સંસ્થા એક બનાવવી પડે અથવા એમનું લીગલાઇઝેશન એટલે રજિસ્ટ્રેશન કરાવવું પડે. પણ તમે એક સાંભળતા થઈ જાઓ. એક રમૂજી વાત મને ધ્યાનમાં આવે છે કે આપણે આજુબાજુ છે ને એક નાકશરમ વગરના અનેક મીંઢા માણસો હોય 100%. પણ આપણે સમજો ને કે સામે વાળો વ્યક્તિ આપણે અરે આમ બોલતો જ નથી અથવા મળતો નથી, પણ તમને ખ્યાલ આવી ગયો. ફોર એક્ઝામ્પલ તરીકે તમે મીંઢા માણસ તરીકે છો. મીંઢા માણસ એટલે કે કોઈને કંઈ કહેતા નથી, જણાવતા નથી, પણ મને ખ્યાલ આવી ગયો કે પ્રિયેશભાઈને કંઈક વ્યવસાયમાં નુકસાન થયું છે અથવા પરિવારમાં કંઈ મતભેદ થયો છે એટલે એ કોઈને કહેતા નથી. અને હું નાકશરમ વગરનો માણસ છું. તમે મને ના પાડો છો તેમ છતાંય મારે 5 વખત તમને બોલાવે છે. શું કામ? તમારું મનનું મને વાત જાણવા મળી ગઈ છે કે ભાઈ આ વ્યક્તિને તકલીફ છે. જો હું તમને સાંભળીશ નહીં, મળીશ નહીં, તો તમે અલોન એટલે કે એકાંતમાં તમે અંદર જતા જશો અને આ પ્રોબ્લેમ ક્રિએટ, ખોટા પગલાં લેશો, તમને માનસિક તણાવ આવશે. એ બધી આ એક સાયકોલોજીકલ બીમારીઓ છે જે ધીમે ધીમે આપણને અંદરથી ખાઈ રહી છે ઉધઈની જેમ. તો આપણે નાકશરમ વગરના થઈને એ વ્યક્તિને 1 વખત ના પડે, 2 વખત ના પડે, પણ ત્રીજી વખત તો એ વ્યક્તિ તમારી સાથે 100% રજૂ થશે ને થશે. અને ત્યારે પણ જો એ તમે ન કહી શકતા હોય તો અમારી હેલ્પ લ્યો. અમે એમને એમની સામે આવી, એમની વાત સાંભળી તો કંઈક આ આપણી મહેનતો બધી ઘટી જતી હોય છે. આજના સમયમાં યુવાનો ધર્મ, પ્રેમ, સંતો, સ્વામી અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યા છે. ત્યારે આપ શું કહેશો? સોશિયલ મીડિયા ચાકુ છે. આ જે મોબાઈલ કહો ને એ જ સોશિયલ મીડિયા એટલે મોબાઈલ જ ગણી લો. આ એક ચાકુ છે. તમે એને રસોડામાં વાપરો ને તો રસોઈ થાય, બહાર વાપરો તો શું થાય ખબર જ છે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે તે એક ઓલાનો આપણે 12ની નવરાત્રીનો એક વિડીયો મને જાણવા મળ્યો હતો રમઝટનો, કે એક બાજુ સ્ટેજ ઉપર સિંગરો ગાઈ રહ્યા છે ને એક બાજુ માની જે સ્થાપના કરેલી છે ત્યાં કોઈ આરાધના નથી કરી, પગે નથી લાગતા કોઈ. હા, આરતી થઈ ગઈ પછી કોઈ ત્યાં દેખાતું નથી. એટલે એક વિડીયો એવો હતો કે માફ કરજો માં, તમારી આરાધના કરવાનો અથવા તમારી પૂજા અર્ચના અને આરતી કરવાનો કોઈ પાસે સમય નથી, પણ પોતાનો શોખ કરી. પણ એક વસ્તુ એ પણ છે કે આ બધી જે મોટા પાયે રમઝટ અથવા કોઈ આનંદ ઉલ્લાસની જે પ્રવૃત્તિઓ થાય છે એ એક અમારા માટે બેકએન્ડમાં એ પોતાનું વર્ક લોકો કરી રહ્યા છે કે એના લીધે એક રોજગારી ઊભી થઈ રહી છે. અને બીજી વાત એ છે કે આવો આનંદ ઉલ્લાસનો જ્યારે કાર્ય થાય છે, પ્રોગ્રામો થાય છે, ત્યારે એક આત્મહત્યા અથવા જે માનસિક તણાવ હોય છે, પોતાની જીવનના 2-5 મહિના 4 મહિનાનો જે સ્ટ્રેસ હોય છે એ એક જગ્યાએ ઘટે છે. પણ લોકો એમ વિચારે છે કે આ બધું દેખાડો છે કે ખર્ચા છે કે બિનજરૂરી લોકો પૈસા વાપરી છે. પણ એક પોઝિટિવ રીતે તમે જોવા જાઓ તો એક પ્રકારનું આ અમારું સાઈડનું વર્ક પણ છે કે લોકો આના લીધે પોતાનો તણાવ દૂર કરે છે. આમાં બે બાજુ ફરીથી આ જવાબ સિક્કાની બે બાજુ કે આ એક કે ને પૃથ્વી એક સાયકલમાં ચાલે છે, કીડીથી લઈને માણસ સુધી આ જીવ એકબીજાને ખાય, ગોળ છે, તમને એનો ખૂણો જ નથી મળવાનો. તો આ વસ્તુ એવી છે કે જોશો તમે સારું જોશો તો સારું મળવાનું છે, તમે નેગેટિવ જોશો તો તમે એમ વિચારો કે લોકો ખર્ચો કરે છે તો તમને ખર્ચો. લીંબુ ખાવાના ફાયદા શું? તમે ચેટ જીપીટી ગૂગલ ને પૂછો તો ફાયદા બેનિફિટ બતાવે. હવે તમે એને પૂછો કે નુકસાન શું તો શું બતાવે? ખાલી નુકસાન જ દેખાડવાના. તો તમે જે સવાલ કરશો ને લોકોને એ જવાબ તમને મળવાનો. જે વિચારશો એવું તમને દેખાય. આમાં તમે જે કમાન્ડ આપ્યો ને બહારથી હું બહુ સારો છું, પ્રિયેશ બહુ સારો છે, પણ મને ખબર છે હું કેટલાના કાન કાપું છું અથવા તો કેટલાનું ખોટું કરું છું. અંદર કમાન્ડ અહીંથી જવાનું છે, બહારથી નહીં જાય, શો ઓફથી નહીં જાય. ખબર છે ને કે હું કેવું વ્યક્તિત્વ છું અને એ જ પછી બહાર આવવાનું છે. બહારથી ભલે શૂટમાં છું, એટલે અંદરથી જે અહીંયા કમાન્ડ આપશો ને એ વસ્તુ થવાની છે. તો આ બધામાં તમે જેને કીધું કે ભાઈ નવરાત્રીનું આ તે વસ્તુ, લોકો પોતાના મગજમાં જે કમાન્ડ આપે છે એનાથી એ લોકો થાય છે. તમે ખોટું નથી કરતા ને તમને ખબર હોવી જોઈએ. હા, હકીકત તો મને મારી આત્માને ખ્યાલ, તમને ખબર હોવી જોઈએ તમે ખોટું નથી કરતા ને. હવે આ બધા લોકોને આજ આ સલાહ કહીશ, તમને ખબર છે તમે ખોટું નથી કરતા તો તમે પાછા નહીં પડો. પરિવાર અને ફેમિલી અથવા આધ્યાત્મિકતા ઉપર હોય છે. તો આજના સમય પ્રમાણે જોઈન્ટ ફેમિલીમાં કોઈ પરિવાર નથી રહેતો હોય છે. બહુ ઓછું હોય કે જોઈન્ટ ફેમિલીમાં પરિવાર સાથે હોય છે અથવા તો મોટા ભાગે તો પરિવાર સાથે નથી રહેતો. પણ એની અસર બાળકોના પરવરિશમાં એટલે કે બાળકોના આશીર્વાદ અને એમના જીવન ઘડતરમાં શું ફાયદા હોય છે? નોખા રહેવાના કે ભેગા રહેવાના ફાયદા? ભેગા રહેવાના જોઈએ ને. નોખું રહીને તો આજે ભાઈઓ ભેગા રહેતા નથી, પણ એને લીધે એમ કહેવાય ને કે સાવણાની બધી સળીઓ છૂટી હોય તો એ કચરો નથી કાઢતી, ખુદ કચરો બની જતી હોય. આ જ જવાબ છે ને પેલો આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે એક લાકડીનો ભારો હતો, એક ભાઈને આપીને ભાંગવા દીધી તો બધાથી ભાંગી ગઈ. 7 ભેગી કરીને લાકડીનો ભારો ભાંગવા આપ્યો તો ભાંગતો નથી. મોટામાં મોટો ફાયદો આ, જો ભેગા રહેતા હોય ને
તો 10 વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરવી પડશે કે એકલા ફરવા નહીં જવાય, મમ્મી પપ્પાનું રાંધીને જવું જોઈશે, છોકરાઓનું જોવું જોઈશે, બધાની સાથે એક સાથે કંઈક લાવવું હોય તો થોડોક મોટો ખર્ચો થશે. પણ આ જેટલી નેગેટિવિટી મેં કીધું ને, આ ગૂગલને આપણે પૂછવા ભેગા રહેવાના નુકસાન શું, પણ ફાયદા એટલા છે કે નુકસાન બધા ઢકાઈ જશે. ભેગા રહેતા હશો, તમારે કોઈ પણ લેણું થયું છે તો બધા ભેગા થઈને જલ્દી પૂરું કરી શકશો. આજે કોઈને મકાન લેવું છે વિચારી નથી શકતું સુરતની અંદર, બધા મેટ્રો સિટીમાં, તો ભેગા રહેતા હશો ને તો મકાન કરી શકશો. આ નાની વાત કરીશ કે ભેગા રહેતા હશો ને તો ઘણી બધી બીજી વસ્તુ થશે. તમે બીમાર પીડા હોય તો એકલા રહેતા હશો ને તો કોણ દવાખાને લઈ જશે. તો આ બધી વસ્તુ સારી છે. પણ હવે કેવું છે કે ઓનલાઈન જે આપણું જોયું છે ને બધાનું, કે ઓનલાઈન સિંગલમાં રહીએ તો મજા છે, આ જોઈને આપણને પ્રોબ્લેમ થાય છે. ફ્રીડમ કોઈને આવતી નથી. 5 કરોડનો માલિક હોય કે 500 કરોડનો માલિક હોય, એ 500 ને 1000 કરવામાં દોડતો હોય ને એ મુઠ્ઠીમાં જ હોય છે, મુઠ્ઠીમાં બંધ મુઠ્ઠી જ છે ભાઈ. આ એમેઝોનમાં તમે કહો એમેઝોનનો માલિક અવડો મોટો છે તો હજી તો એને પૈસા વધારવા જ છે ને. ટેસ્લાનો માલિક અવડો મોટો છે, આપણે હવે એમ કે 5-10 કરોડ આવે શાંતિ થઈ જાય, તો 5 કરોડ આવે એટલે પાછા બીજા 5 કરોડની લાઈનમાં કેદી ઊભા નથી રહેવાના. એટલે જેટલું જોશો, પણ તમારે તમારા ઘરની પરિસ્થિતિ અને તમારું ઘર જોઈને ચાલવાનું છે. સોશિયલ મીડિયા જોઈને ચાલશો એટલે મરી જાઓ. સુરતમાં બધી વસ્તુમાં સુરત મોખરે હોય છે. સુરત સોને કી ચીડિયા તરીકે ઓળખાતું હતું. આજે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય, સૈનિકોને લઈને હોય, વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઈને હોય, ગૌરક્ષાને હોય, અથવા કોઈ પણ દાન પુણ્યની હોય, કે સુરતની સૌરાષ્ટ્રમાં જેટલી દાન પુણ્ય થાય છે એ સૌરાષ્ટ્રના લોકો તો સાથે જોડાયેલા છે, પણ સુરતના લોકો પણ એટલા જોડાયેલા છે. સુરત એક કર્ણભૂમિ તરીકે પણ ઓળખાય છે, અને સૌરાષ્ટ્રના લોકો ત્યાંથી આવીને અહીંયા વસ્યા અને અહીંયા એ અન્ન પેદા કરતા થયા, ધન પેદા કરતા થયા. પણ એક એ દુઃખની લાગણી અનુભવાતી હોય કે જે વિસ્તારમાં આપણે રહીએ છીએ એ દુઃખદ સાથે વાત રજૂ કરું છું કે વરાછા રોડ ઉપર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ફ્રોડના કેસ વધી રહ્યા છે, આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આજના જ પેપરમાં હતું કે 800 કરોડનું સરથાણા અને કતારગામના 8 યુવાનોને થઈને 800 કરોડની ફ્રોડની ચીટિંગ કરી. ત્યારે એ આમ આપણે કંપી જવાય છે કે યુવાનોને આમ ફ્રોડ અથવા શોર્ટકટથી આગળ વધવું છે, અને આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે વરાછા રોડ ઉપર ક્રાઇમની સાથે. ત્યારે આપ શું કહેશો? ફરીથી સોશિયલ મીડિયા ચાકુ છે. કેમ કે એણે જ્યારે જોયું છે ને કે બીજાને, કે એણે સોશિયલ મીડિયામાં જોયું કે પેલો ભાઈ 20 વર્ષની ઉંમરમાં એટલું કમાણું, આ એટલું કમાણું. હવે જ્યારે આપણે બાપ દાદા સાથે રહેતા હતા, ગામડેથી આવ્યા, ત્યારે એણે જોયું તો ખેતી કરી, મહેનત કરી, ભેગું કર્યું પછી કર્યું. કાલે મેં એક વિડીયો બનાવ્યો એમાં જ આ ટોપિક હતો કે ભાઈ 7-8 છોકરાઓ હોવા છતાં બધાના લગ્ન કરતા, મામેરા કરતા બધું પૂરું પાડતા હતા, તો બી સિટીમાં મકાન લેતા. આજે એક મકાન નથી લેવાતું. તો આ પ્રોબ્લેમ એ છે કે આપણે બીજાનું જોઈને પેલી ફાળ ભરવા જઈએ છીએ, મુઠ્ઠી ભરવા જઈએ છીએ. ફરીથી કે આપણી પરિસ્થિતિ, આપણો માહોલ, તમે ઝીરો છો તો હીરો થઈ શકો છો, પણ બીજાને જોઈને ક્યારેય નથી થવાનું. આપણી 5 આંગળી ભેગી સરખી નથી, તો બીજા જેવા આપણે નથી થઈ શકવાના. પણ આપણે બીજા જેવું થવા જઈએ છીએ ને એટલે આ વસ્તુનો વાંધો છે. એણે 100 કરોડ કરી લીધા ભાઈ ફેનિલભાઈએ, તો મારે 100 કરોડ કરવા છે. મારે જરૂર નથી, મારે ખાલી 20 લાખની જરૂર છે, તો મારે 100 કરોડ જે કરવા જઈએ છીએ ને ત્યારે ઉતાવળ, જલ્દી, આની લીધે પ્રોબ્લેમ થાય છે. અને એ 100%ની વાત છે. બાળક જન્મે છે એને આપણે પહેલા દિવસેથી, તમે 5,000 કરોડના માલિક છો, પહેલા દિવસેથી એને દોડાવી શકશો? જન્મે છે તે દિવસે નહીં થાય. તો આ પ્રોબ્લેમ અહીંયા છે કે આ સમજાવવાવાળું અથવા તો જોવાવાળું જે નજરિયો છે ને, માહોલ બદલેલો છે. તો આ કોઈ બગડેલું નથી. ફરીથી કહીશ કે ભાઈ કોઈ બગડેલું નથી. આપણે એમ કહીએ સુધરવાની જરૂર છે, કોઈ બગડેલું નથી, ખાલી દિશા ભટકેલું છે. તમારે મુંબઈ જવું છે પણ રસ્તા આમ હતા, તમે અમદાવાદ બાજુ વહી ગયા છો. આ વાત ઉપરથી તમે જે રીતે કીધું કે 100 કરોડ રૂપિયા બનાવવા છે, તો એ પોતપોતાની પર્સનલ વાત છે. પણ એક સાથે હું એ પૂછવા માંગીશ કે યુવાનોને જલ્દી સફળ થવું છે, આમાં 2 પાસા મને દેખાઈ રહ્યા છે. એક તો કાં પોતાના પરિવાર માટે, અને કાં તો સમાજના દબાણના લીધે, કે જો એ વ્યક્તિ પાસે માન સન્માન મેળવવું હોય સમાજ પાસેથી અથવા પરિવાર પાસેથી, તો એને ધનવાન હોવું જરૂરી છે. આપ શું કહેશો? કેમ કે આપણે આ બનવું છે એમાં કાંઈ યુવાનોનો કોઈ વાંધો નથી, વડીલોનો વાંધો છે. કેમ કે બંનેનો મેં કીધું સિક્કાની 2 બાજુ છે. યુવાનોને આજે જલ્દી પૈસાવાળું થવું છે, બધાને નથી થવું, અમુકને મજબૂરીમાં થવું પડે છે. લગ્ન પહેલું જ સમસ્યા આપણી, લગ્ન. સમાજનું દબાણ હોઈ શકે કે લગ્ન કરવા હોય તો કે સારો છોકરો હોય એ મતલબ નથી, દારૂ પીતો હોય ચાલશે, પૈસા હોવા જોઈએ, મકાન હોવું જોઈએ, બંગલો હોવો જોઈએ, લોન ઉપર હોય ચાલશે, ખેતી હોવી જોઈએ, પણ કરવી નથી. તો આ જે સમસ્યા છે ને એ છોકરાઓને કંઈક દબાણમાં મૂકી દે છે કે આ બધું કરવું જોશે. અને જે 20 ભણી લીધા પછી 20-50 હજારની નોકરી મળે, 15 હજારની નોકરી મળે, એમાંથી આ વસ્તુ ભેગી નથી થતી. 25 વર્ષના છોકરા પાસે કે 5 કરોડની પ્રોપર્ટી થવાની નથી સીધી. તો આને જોઈને સીધા 100 કરોડ બનાવવા જાય છે. સમાજનું દબાણ છે,
ઘરવાળાનું દબાણ છે. અને જે કહે ને છોકરીઓવાળાનું, તો છોકરી તો આપણી બેને હોય છે ઘરે. ફરીથી બદલાવાની શરૂઆત આપણાથી કરવાની છે. બગડેલું કોઈ નથી. બદલાવાની શરૂઆત આપણીથી કરીશું તો બધું સુધરવા મળશે આજુબાજુમાં. કદાચ હકીકતમાં આ વિડીયો પછી કોઈ એવો બ્લેમ કર્યો કે તમારી પાસે એવો કોઈ કેસ છે અથવા તમે સાબિત કરી શકો ખરા કે તમારી પાસે પ્રૂફ છે? કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે, એટલે ગમે એ વાત રજૂ થતી હોય તો આપણે 100 કામ સારા કર્યા હોય પણ એક કંઈક ભૂલ થઈ હોય ને એટલે લોકો માફી મગાવતા હોય. કેસની વાત કરીશ ને તો હવે થોડોક ટાઈમ લાંબો લઈશ. ચાલો હું ઓર્ગેનિક જ કહી દઉં કે મારા વિડીયો જોઈને ઘણા લોકો પાછા વળેલા છે ખોટા રસ્તેથી. પ્લસ મને ફોન આવે છે મોરબી અને રાજકોટથી સૌથી વધારે, લેડીઝમાં જેના લગ્ન થઈ ગયા છે અથવા તો સાસુના. તો જે સ્ત્રીઓને આપણે પૂછીએ ને લગ્ન થઈ ગયા હોય કે પ્રોબ્લેમ છે, તો 1 કલાકથી 1.5 કલાક વાત કરે. હવે એમાં પ્રોબ્લેમ હોય ને તો પૂછીએ પૈસા નથી ઘરે, તો કે નહીં સારું છે ફેક્ટરી ચાલે છે. તમને કોઈ વસ્તુ લેવાની ના પડે, તો કે નહીં ના નથી પાડતા. તો પ્રોબ્લેમ શું? તો કે સાસુ મને આમ કહે છે ને એ મને નથી ગમતું, અથવા કાકીજી સાસુ મને આમ દબાવે છે ને એ નથી ગમતું. હવે આ જનરેશન ગેપ છે. આ ફીલ ક્યારેય નથી થવાનું. બંને બાજુથી આપણે જોવાનું છે કે હવે સુધરવાનું કોને છે અને સાંભળવાનું કોને છે. હવે સાસુ વહુ બે બાંધી રહ્યા છે તો ઘરવાળા નથી વચ્ચે પડવાનું. એને બેને સાઈડમાં લઈ જઈને કરવાનું છે સમાધાન કે ભાઈ તું આ જગ્યાએ હતી, આ સાચી છે, આ જગ્યાએ છે. બેની સામે કરવા જઈશું ને એટલે એક પક્ષ લેશો તો એ પ્રોબ્લેમ થવાની છે. તો મને જે પ્રોબ્લેમ આવ્યા છે, અથવા મને નથી પ્રોબ્લેમ આવ્યો પણ મેં સાંભળ્યા છે, તો પ્રોબ્લેમ આ જ છે કે ભાઈ મારી ઘરેથી મને જે છૂટછાટ જોઈએ છે ને એ નથી મળતી. હવે એક ઉદાહરણ કહીએ કે આજે મને એવી તાલાવેલી છે કે મારી પાસે 50 કરોડ હોય અથવા તો મારી પાસે ચાલો 2 કરોડની ગાડી હોય તો બહુ સારું, તો હું બધે ફરી શકીશ. આજે મારી પાસે ચાલો નેનો હોય, આજે નેનો છે, ચાલો એક્ઝામ્પલ છે નહીં, નેનો છે તોય હું અહીંયાથી જગાતનાકા કામરેજ પહોંચવું છે પહોંચી જઈશ, અને 2 કરોડની ગાડી છે તોય પહોંચી જઈશ. પણ આજે શો ઓફ્સ ને એટ્રેક્શન્સ ને આ બધી વસ્તુ થઈ રહી છે ને, આના પ્રોબ્લેમના લીધે આ બધું થાય છે, અને એ જ પ્રોબ્લેમ આપણને સમાજમાં દેખાય છે. એમ એવું કહી શકાય કે મેન્ટલી એ લોકોને એવું થઈ ગયું છે કે પૈસા હોય અથવા ગાડી હોય, દોલત હોય તો આપણે મોભાદાર વ્યક્તિ કહેવાય. યસ, સંબંધમાં એવું છે. આજે સમજો કે ભાઈ હવે અહીંયાથી કંઈક પ્રોબ્લેમ થઈ જશે, કાંઈ નહીં, હું તો બી ઉદાહરણ લઉં. એક્ઝામ્પલ કે મારા જ કાકા બાપામાં જોઈ લઈએ ને, આ રિયલમાં હોય કે ભાઈ મારા કાકા બાપાની ત્યાં લગ્ન હોય તો કોને પહેલાં આગળ કરવામાં આવે તમને ખબર છે? તમારા કાકા બાપામાં લગ્ન હોય તો વડીલોને જ હોય. તમારા પપ્પા ભલે મોટા હોય 5 ભાઈઓમાં, પણ વચ્ચેનો કોઈ ત્રીજો ભાઈ વધારે કમાતો હોય તો મોર કોણ હોય? આ ખટકે એવી વસ્તુ છે. જેમનું માન સન્માન વધારે હોય એ લોકોને આગળ રાખવા. આજે આ બધી પ્રોબ્લેમનું જે કારણ કહીએ ને તો ફોન છે જ. એનો સદુપયોગ કરો તો સારું, પણ સદુપયોગ 1% થાય, 99% દુરુપયોગ થાય છે. ફોનથી જ બધું પ્રોબ્લેમ થાય. ફોનમાં આખો દિવસ પડ્યા રહીએ છીએ. પહેલાં આપણે જનરલી કાકા બાપાને ત્યાં બેસવા જતા, આ તે હતા, સંબંધ થતા હતા. ત્યારે સંબંધની વાત કેવી થતી? કાકાના, મામાના, દેરની છોકરી, આની છોકરી હારે આપણે સંબંધ કરાવતા હતા. અત્યારે કોઈ વસ્તુ રહી નથી. કોઈ એકબીજાને આંગળી નથી ચિંતું. જે કીધું ને પાડોશી ધર્મ એ નથી પાડોશી ધર્મ નિભાવો પછીની વાત, પણ સગા નથી ધર્મ નિભાવતા. તમને ખબર, મને ખબર છે ભાઈ, ફેનિલભાઈ સાથે હું 20 વર્ષથી છું. ફેનિલભાઈ 20-25 હજાર કમાય છે નોર્મલ, ભેગું નથી કરી શકતા, ભાડે રહી છે, પણ એણે કે એના પપ્પાએ કોઈ દિવસ ખોટું કાંઈ નથી કર્યું. 20 વર્ષથી હું જાણું છું. તો હું તમને કેમ નથી ચિંતો ભાઈ છોકરી ભાઈ ફેનિલભાઈ સાથે લગ્ન કરાવે ના કોક? અને બીજું કે નો સિંધુ તો કાંઈ નહીં, પણ કોક એમ કે ભાઈ ફેનિલભાઈ સાથે લગ્ન કરે, ના એના ઘરમાં કાંઈ છે નહીં, ખાલી ઘર છે. એટલે ભાઈ ખાલી ઘર છે એ તો પછીની વાત, પણ ફેનિલભાઈ કોઈ દી લેણું નથી કર્યું, કોઈ ખોટું કામ નથી કર્યું, એ ખાઈ કે એવું ઘર ચલાવે છે, તો મને શું વાંધો છે તમને આંગળી સિંધવામાં? હા ભાઈ કરાય એવું કેમ નથી કહેતો? અમારાથી પ્રોબ્લેમ છે. બહુ સળગતો પ્રશ્ન છે. સગગાય સગવડની વાત તો ઠીક છે, આપણે ભાગીદારીમાં ધંધામાં આ જ વસ્તુ લાગે કરતા અથવા પૈસાની લેણ દેણ હોય ને તો હકીકતમાં સાચી વાત જ નથી કહેતા. નથી થતી. હવે લોકો આવું કરે છે. એક આંગળી સિંધવાથી કોકનો ધંધો હાલતો હોય છે. સગા કાકા બાપાનું જ લઈએ, ચાલો બહારનું નથી લેવું. આપણા ધંધામાં આપણા મામા માસ્યું, મામા ફઈ આ બધા ધંધા કરતા જ હોય છે. એ એક આંગળી ચીંધી દે ને તો ઘણાના છોકરા ઉપર આવી જાય કે ભાઈ તો આની પાસે ટેલેન્ટ છે, તો આને પૈસા રોકીને અથવા આને લાવી શકે આગળ. હકીકતમાં આ લોકો આગળ વધતા હોય છે. આપણે કોઈ વ્યક્તિ આગળ જતું હોય અથવા કોઈનું સારું થતું હોય તો જોઈ નથી શકતા, એવું કહી શકાય. 100%. આપણે પેલી નાના હતા ત્યારે જોક્સ આવતો, બવણીમાં બધા વાંદા ભર્યા હતા, અમેરિકા, ભારત, બીજા બધા 10 કન્ટ્રીના. ભારતની બવણીમાં જ ઢાંકણું ખુલ્લું હતું, બીજી બધા કન્ટ્રીની બવણીમાં ઢાંકણું બંધ હતું, કેમ કે બધા વાંદા ઉપર નીકળી જાય છે. અને આપણામાં ખબર છે કે એક વાંદો ઉપર ચડશે બીજો નીચે ખેંચીને પાડતો હતો. આપણા સમાજમાં હકીકતમાં શું ચાલી રહ્યું છે?
અને બદલાવની શું જરૂર છે, શરૂઆત આપણે બે કરવાની છે. મેં થોડુંક કરી દીધેલી છે અને તમે પણ કહી દીધું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે તમારા જે કોઈ પ્લેટફોર્મ છે ડિજિટલ માર્કેટિંગના, એ માધ્યમથી આપણે લોકો સુધી અવેરનેસ પહોંચાડીશું. પણ બીજી એ વાત એ કે હકીકતમાં સમાજમાં શું ચાલી રહ્યું છે અને શું બદલાવ કરવાની જરૂર છે, અને આપણે ફરી વખત વાત રજૂ કરીએ કે આપણે શું કરી શકીએ. જો સમાજમાં તો જોવા જઈએ ને તો ઘણું બધું સારું ચાલી રહ્યું છે. સમાજમાં જોવા જઈએ તો ઘણું બધું ખરાબ ચાલી. અહીંયા શું કમાન્ડ આપ્યો આની ઉપર છે. આપણે એમ કે વિકાસ કર્યો તો વિકાસ કર્યો છે, આપણે એમ કે પાછળ આવ્યા તો પાછળ આવ્યા છીએ. હવે આમ જોવા જઈએ તો બધું આ સારા લાઇટિંગના કેમેરા પહેલાં નહોતું તો વિકાસ કર્યો છે. આમ જોવા જઈએ તો આજે કોઈ મકાન નથી રાખી શકતું. પહેલાં મેં કીધું એમ દાદાની મકાન રાખી શકતા હતા, દેશની કમાણીથી રાખી શકતા હતા. ઘરની એટલી સંપત્તિ જ હતી. તો સમાજને એટલું જ, સમાજને તો મારે ન કહેવાય કાંઈ, કેમ કે હું નાનો છું હજી સમાજ કરતાં બહુ. લોકોને ખાલી એટલું કહીશ, મારી જેવડા યુવાનોને વડીલોને મારે સલાહ નથી દેવી. કેમ કે અત્યારે પ્રોબ્લેમ અહીંયાથી ચાલુ થાય છે. 18થી લઈને 30 વર્ષ સુધીના યુવાનોને એટલું જ કહીશ કે તમે તમારા ઘરને જોઈને ચાલો, દોસ્તારને, બીજાને, ઇન્ફ્લુઅન્સરોને, આ તેને. મને કોઈ જોતા હોય ને તો હું પણ એ કહું છું કે ભાઈ મને જોઈને ન ચાલતા, મારી વાત સાંભળજો, પણ તમારા ઘરે પહેલાં 4 દિવાલ જોઈ લેજો. તમારી ઘરે શું પરિસ્થિતિ છે ને એના અનુકૂળ ચાલશો ને એટલે પ્રોબ્લેમ નહીં આવે. આપણે બાજુવાળાની પરિસ્થિતિમાં જઈએ છીએ ને એટલે પ્રોબ્લેમ આવે છે. ટેગલાઈન અમારા મિત્રની છે, રાકેશભાઈ દાઢીની, મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટની, કે આપણે હજારો લોકોની દુનિયા નથી બદલાવી, બરોબર, પણ આપણે એક વ્યક્તિની દુનિયા બદલાવી દેવી છે. જો એ વ્યક્તિની દુનિયા બદલી જશે તો આપણું જે આ કંઈ સેવા કરીએ, સેવાનું કોઈ કાર્ય છે અથવા આપણે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એ એક સફળ જશે. આ મારો સ્વાર્થ છે. કોઈ એમ કહે કે આ સેવાનું કામ છે, આ મારો સ્વાર્થ છે. હું વાયરલ થાઉં છું આ વિડીયોથી. બીજું ભાઈ હું સેવા કરું છું. હવે એક વ્યક્તિને તમને હું હેલ્પફુલ છો, ચાલો મારો સ્વાર્થ શું છે કે ભાઈ હું અત્યારે તો ફ્રી ઓફ ચાર્જ કરું છું ફેનિલભાઈ સાથે. કોઈક વ્યક્તિ આગળ બદલો, હવે તમે કાંઈક ધંધો કરશો તો મને ફાયદામંદ થાવ, નહીં કરો તો તમે 2 વ્યક્તિને મારું પ્રમોશન કરશો. પ્રિયેશભાઈ મને અહીંયા આ કર્યું હતું, સોશિયલ મીડિયાનો હું આ લાભ ઉઠાવું છું. કોઈ પાસે પૈસા નથી લેતો એનો મતલબ એવો નથી ભાઈ સેવા મારે કમાવવું જોઈએ, મારે આ કરવું જોઈએ. તો મારો લાભ આ સ્વાર્થ વગર કોઈ માણસ કામ નથી કરતું. વિડીયો કરું છું તો એનાથી કોઈને નુકસાન, હું એક વસ્તુ જોઉં છું કે હું ગમે એ કરું, કાંઈ કરું કે ન કરું, કોઈને નડીશ નહીં. હા, જો સમાજમાં તમે જે સવાલ કર્યો ને શું જરૂર છે, આપણે એટલી જ જરૂર છે. ગામ જે કરે મારે શું કરવાનું છે કે મારે કોઈને નડવાનું નથી. હા, હું બીજું કંઈ કરી શકું કે ન કરી શકું, મદદ કરું કે ન કરું, ટેકો કરો, મારે કોઈને નડવાનું નથી. આંગળી નો ચીંધું, આ ભાઈની ત્યાં સંબંધ કરો, કાંઈ નહીં, પણ સંબંધ કરે છે એને હું આંગળી નો ચીંધું ભાઈ ન કરું. આ કોઈ પૂછે કે ભાઈ પ્રિયેશભાઈ સાથે વ્યવસાયનો, ધંધાકીય અથવા હા નાણાકીય વ્યવહાર કરવો જોઈએ કે નહીં, ભાઈ મને ખબર છે કે ભાઈ એટલા કમાય છે અથવા ખ્યાલ છે તો કહેવાનું ભાઈ કરાય, નથી ખબર તો ન કહેવાય. અને એવું નથી કેતો બધાને ચીંધો, ખબર છે ભાઈ આ ભાઈ લેણું કરીને રખડતો જોઈએ, મોજ જ કરતો, તો કહી દેવો ને ભાઈ ખોટો માણસ છે, એની ના નથી પડતો. જે સાચો છે ને એને તો તમે સપોર્ટ કરો. હકીકત તમને ખબર હોય તો કહેવાય ને. હવે પ્રિયેશભાઈને હું પહેલી વખત મળ્યો હતો, કઈ રીતે કહી શકું કે પ્રિયેશભાઈ સાથે નાણાકીય વ્યવહાર ન કરાય, એની સાથે બિઝનેસ ન કરાય? હવે ખ્યાલ જ નથી અને તમે રોંગ મેસેજ આપો છો. આ બધી વસ્તુથી અમે બહુ ખિલાફ છીએ, પણ આમ કહેવા જઈએ ને તો ઘણા આપણા એ લોકોને બહુ ગરમ લાગી જાય, ખોટું લાગી જાય. પણ હકીકત આ જ વાત છે, કેમ કે આ બધી વસ્તુના લીધે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમારું કામ વધી રહ્યું છે. મારે મોટું થવું છે, તમને મારે મોટા થવા દેવા છે, પણ મારાથી તમને મારે મોટા નથી થવા દેવા. એ વાત છે. આ બધી મેં કહ્યું એમ કે આ બધી વસ્તુને લીધે અમારું કામ વધી રહ્યું છે. તો કામ કઈ રીતે વધી રહ્યું છે કે આત્મહત્યાના કેસ વધે છે, ફેમિલીમાં ઘર કંકાસના કેસ વધે છે. 10 સપ્ટેમ્બર એટલે કે 15 દિવસ પહેલાં વર્લ્ડ આત્મહત્યા એટલે કે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે હતો, ત્યારે અમને પોલીસ કમિશનર કચેરી ખાતેથી આખી કોલ સેન્ટરની હિસ્ટ્રી કઢાવવામાં આવી કે આખી હિસ્ટ્રી એટલે ટોટલી કેટલા કોલ આવેલા છે, શું પ્રોબ્લેમ છે. તેમાં સૌથી વધારે કેસ નોંધાયેલા હોય તો ઘરેલું કંકાસના. એક એક્ઝામ્પલ છે કે આપણે ઝાડવું જે છે, ઝાડ મોટું થાય, વડવૃક્ષ મોટું સમજો કે એના મૂળિયા જમીનમાં હોય છે, ઉપર તમને ફળ દેખાય કાંઈ પણ ઝાડના, પણ હવે એના મૂળિયા જો સડતા હોય, ઉપર બહુ સુંદર દેખાય છે, પણ મૂળિયા સડતા હોય તો એ થોડાક દિવસોમાં પડે. કેમ કે મૂળિયા જ્યારે મૂકી દે અથવા સડી જાય, ઉપર ગમે એટલું મોટું ઝાડું છે, બથમાં ન આવે એવડું ઝાડું છે, પણ મૂળિયા જ્યારે સડશે એટલે પૂરું થશે. તો આ ઘર કંકાસ એટલે આપણે સાંજે ફરીને ક્યાં જઈએ છીએ? ઘરે જઈએ છીએ. બહારથી એક તો ગામની રામાયણ લઈને ગયા હોય, ઘરે કંકાસ શું હોય કે બાજુવાળા ફરીથી બાજુવાળાનો વાંક આવ્યો, ઘરનો વાંક આવ્યો, સાસુ વહુનો વાંક આવ્યો, મમ્મી પપ્પાનો વાંક આવ્યો. ઘરે આવીએ ને એટલે પહેલાં તો ઓલું બધું મગજમાં ચક્કર હોય
આપણે બહુ પોઝિટિવ ઘરે જઈને શાંતિથી બેસવાનું છે. ત્યાં ઘરે આવીએ એટલે આણે આમ કર્યું હતું, ઓલા આમ કર્યું હતું, ઓલા આમ કર્યું હતું. આ વસ્તુનો તમારે લાઈવ એક્સપિરિયન્સ કરવો હોય ને તો 6-7 વાગે જ્યારે આપણા રત્ન કલાકાર ભાઈઓ એટલે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે વ્યવસાયમાંથી ઘરે જતા હોય ને એટલે જોજો તમારથી ગાડી ભટકાશે ને તો એ ઓલો ભાઈ ચીડાઈ જશે અથવા ખીજાય છે. પણ બધાને એમ થાય કે આ હારાનું ભાન નથી પડતી, આ મકાઈ નામ કઈ, પણ હકીકત એના મૂળમાં તો તમે થાકેલો ને હારેલો માણસ છે. બધી બાજુથી હરે રહી ગયો હોય છે. એ મનથી હારેલો માણસ છે. એક તો આપણે વ્યવસાયમાં પણ ધીમું ચાલી રહ્યું છે. ઘરે જશું એટલે પત્ની એમના વાઈફ મારે બેનું કહેતી હોય, મમ્મી પપ્પા કહેતા હોય, દીકરા હોય, આજુબાજુ બધી બાજુથી પીડાય કોણ છે? એ વ્યક્તિ. પુરુષની વાત નથી, એ વ્યક્તિની વાત છે. જે વ્યક્તિ હોય, સ્ત્રી કામે જતી હોય તો એને એ વસ્તુ થઈ, એને કામેથી આવી છે, ઘરે આવી છે, એને સાંભળવાનું છે. પુરુષ આવ્યો છે એને સાંભળવાનું છે. બધાને પ્રોબ્લેમ છે. મારા ગુરુ છે મનીષ વઘાસિયા, મનીષભાઈ, એમણે કીધેલી વાત છે કે હંમેશા સારું બોલવા કરતાં સાચું બોલવા માટે પ્રેરાય રહેવું જોઈએ. ત્યારે એમની એક ટેગલાઈન છે, દરેક સમસ્યાનું સમાધાન એટલે સમજણ. તમે ખાલી સમજી જાઓ. એવું નથી કે તમારે હું પણ સમજું, આપણે બધા સાથે રહીને સમજીએ, સાંભળીએ તો દરેક સમસ્યાનું નિવારણ આવતું હોય. પણ જ્યારે આ બધું વસ્તુ બંધ થાય છે ત્યારે અમારે આખી એક શોર્ટમાં હું તમને કહું કે ત્યારે અમારે કમિશનર કચેરીએ હેલ્પલાઇન શરૂ કરવી પડે છે. ત્યારે અમારે વરાછામાં બધી જગ્યાએ બેનર મારવા પડે છે હેલ્પલાઇનના. ત્યારે અમે સોસાયટી જઈને બધાને કહેવું પડે છે કે લોકો સુધી આ હેલ્પલાઇન નંબર પહોંચાડવો પડે છે. અને આજ અમે અમારી જે ટીમ છે બધી એ અમારા પરિવાર સાથે, પોતપોતાના માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે નથી મળી શકતી. શું કામ? કે આજે લોકોએ સમજવાનું બંધ કર્યું છે. આ બધી કેસ વધવા માંડ્યા છે, આત્મહત્યાની ઘટના વધવા માંડી છે, દીકરીને ઘર છોડીને જવું પડે છે. શું કામ? મા બાપ અથવા ભાઈ બહેન અથવા સામેવાળાનો અહમ પરિવાર સમજતો નથી. અને જ્યારે સામેવાળા પણ અપનાવતા નથી, પરિવાર અપનાવતો નથી, ત્યારે કયું પગલું લેવું પડે છે? આત્મહત્યાનું. પછી બધા પોક મૂકીને રોવે છે. પણ એ પહેલાં જ તે પાણી પહેલાં આપણે પાળ બાંધી લઈએ તો આ બધી ઘટનાઓ ઓછી થઈ શકે. પહેલું જ આનું સોલ્યુશન મેં કીધું. હવે જેવડા તમારા દીકરા દીકરી જેવડા થઈ ગયા હોય, જેવડા પહેલાં થઈ ગયા હોય, પણ એની સાથે અઠવાડિયામાં એક વખત બેસવાનું ચાલુ કરો. અને આપણી જેવડા યુવાનોને એક મેસેજ આપીશ કે તમે છોકરા કે છોકરીઓ છો, તમે મમ્મી પપ્પાને એટલીસ્ટ વાત કરો અને કરો. જે કાંઈ પણ ખોટું થયું હોય, સાચું થયું હોય, સાચું હશે તો કોઈ કાંઈ નહીં કરે, પણ ખોટું હશે ને તો બધા આમ તેમ થશે. પણ એટલીસ્ટ વાત કરો. તમને આનું એક નાનકડું એવું ઉદાહરણ દઈશ કે તમે કોઈ બીજી ભૂલ કરી હતી, આની પહેલાં તમને જે પણ ખીજાણા, માયરા, પીટા જે છુએ, પણ એ કેટલા દિવસ હતું? એટલીસ્ટ 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ. પછી પાછા તમે હસી મજાકથી રહેવા જ મળો છો. હર એક પ્રોબ્લેમ આવે છે. આજથી લઈને વિચારજો તમે કે આજથી લઈને છેલ્લા મહિનામાં કે 2 મહિનામાં જે પણ કંઈ સમસ્યા આવી અથવા તો દુઃખી થયા, સાયલેન્ટ રહ્યા, મોઢું બગડ્યું, આજે એ વસ્તુ છે કે નહીં? આજે એ વસ્તુ છે કે નહીં? અને જો વહી ગઈ છે તો આ સમસ્યા જે છે એ પણ જવાની જ છે. ખાલી થોડીક રાહ જોવાની છે. આની એક બીજી વાત કહીશ ને તો શોકની વાત. કે શોકની વાત કરીએ ને તો સમજો કે ભાઈ મારે આ લેવું છે, ઓલું લેવું છે, બીજાનું જોઈને આ લેવું છે. બેસ્ટ સંદેશ આપું તો એ છે, અહીંયા સમજો હું હોડેલ થઈ ગયો છું. ઉદાહરણ તરીકે બેસ્ટ સંદેશ એ છે કે તમારે 10 વસ્તુ લેવી છે. તમારે મોટી ગાડી લેવી છે, બંગલા લેવા, મોબાઈલ લેવા છે, આ તે લેવું છે. ખાલી 1 મહિનો ખમી જાઓ, 2 મહિના ખમી જાઓ, ખાલી 3 મહિના ખમી જાઓ. એક્ઝામ્પલ, તમને એમ છે કે આજે મારે મોબાઈલની જરૂર છે, ઓલાની જરૂર છે, આની જરૂર છે. તમારે જરૂર છે તો અત્યાર સુધી તો હતી જ અને ચાલે છે, થોડી પડવા મળી છે. 1 મહિનો ખમી જાવ એટલે તમારી 10 વસ્તુની લિસ્ટ છે ને એમાંથી 5 વસ્તુ નીકળી જશે. પણ આપણે આજે જ જોઈએ છે ને આજે જ લેવા મળીએ ને એમાં લોન એટલે પ્રેશર એટલે બધું ચાલુ થાય છે, ઉતાવળ્યું બધું. મારે 10 વસ્તુ લેવી છે. એક્ઝામ્પલ, મારે આજે મેકબુક લેવું છે, લેપટોપ મારા કામ માટે, તો મારી પાસે બીજું લેપટોપ છે, તો હું શું કરીશ? ઓન ધી સ્પોટ મંગાવીશ મોંઘું. પછી મંગાવ્યા પછી અહીંયા કામ થતું તો એટલું જ થવાનું છે. એની જગ્યાએ હું 1 મહિનો ખમી જાઉં ને એટલે પહેલાં તો મનમાં જે ઓલી ઉફાળ આલી છે ને કે આજે જ લેવું, તેથી હું વિચારવા મળીશ કે મારે નહીં લઉં તોય હાલ છે, તો મારે 2 લાખ રૂપિયા બચી ગયા. તો આવી 10 વસ્તુ એવી છે કે આજે બેનપણીએ ઓલી ચણિયા ચોળી લીધી, બેનપણીએ ઓલું કર્યું, મારી ઘરે આ શોપીસ, આ ફૂલદાની છે એટલે ઓલાન્યા છે એટલે લેવી છે. 1 મહિનો ખમી જાઓ. 1 મહિના પછી તમને પાછું એવું લાગે, 2 મહિના પછી એવું લાગે કે આની જરૂર જ છે, તો લઈ આવો. પણ 10 માંથી 5 વસ્તુ નીકળી ગઈ હોય કે મને નથી જરૂર. ઘણી વસ્તુ આપણી ત્યાં એવી છે આપણે બીજાનું જોઈને લઈ તો લીધી છે, આજે એનો ઉપયોગ નહીં કરતા હોઈએ. નાના અમથા મસાજરથી બધું જ ગણી લેવાનું. ઘણા દાંતિયા એવા પડ્યા છે, કોકના દાંતિયા જોઈને આપણે દાંતિયા સારા લઈ આવ્યું, માથું નહીં વળતા હોઈએ.
એ વસ્તુ નકામી પડી રહેતી હોય અને પૈસાનો વ્યય થતો હોય. વ્યય થાય એ પછી વાંહેથી બીજી સમસ્યાઓ બધી વાંહે લાઈનમાં ચાલુ થાય છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધી વસ્તુ એકબીજા સાથે ઉતાવળ. કનેક્ટેડ છે. એક વખત શાંતિથી કોઈ પણ વસ્તુ સમસ્યા આવે તો શાંતિથી બેસો, ન આવે તો આનું એક ઉદાહરણ લઈશ ને તો એક પેજ લેવાનું તમારે, કોઈ પણ સારું હોય મોડું હોય પેજ લેવાનું, વચ્ચેથી ફોલ્ડ કરવાનું, બે ભાગ કર્યા, નુકસાન અને નફો. નુકસાન પહેલાં લખો તમે, ત્યાર પછી નફો બાજુમાં લખો. આ વસ્તુ કરવાથી મારે શું ખરાબમાં ખરાબ વસ્તુ શું થવાની છે એટલું લખી નાખો. આ વસ્તુ કરવાથી સારામાં સારું શું થવાનું છે એ લખી નાખો. લખવાનું ફરજિયાત છે. અંગૂઠા છાપ હોય તો હવે તમે બીજા પાસે લખાવો, બાકી લખવાનું ફરજિયાત છે. ઓન મગજમાં નહીં. મગજમાં રાખશો તો કોઈ વસ્તુનું સોલ્યુશન નહીં. તમારે હોય કે મારે હોય, હું પણ આ વસ્તુ કરવા માંડ્યો ત્યારથી બહુ ફાયદો થયો છે કે મારે એમ કરવું છે કે ભાઈ ફેનિલભાઈ સાથે વિડીયો બનાવવો છે. નફો શું થશે ભાઈ, હું પબ્લિશ થાય, આ તે થાય. નુકસાન એ મારો ફાયદો ઉઠાવે છે, આ કરે છે તે કરે છે, પછી હું ફિલ્ટર મારું, એ મારો ફાયદો ઉઠાવીને શું ઉઠાવશે, ભાઈ વિડીયો લઈ જાય છે. બીજું શું? નુકસાન નથી, નફો કે ભાઈ મારો નફો આ થાય છે, એમાંથી કાંઈ બીજું આગળ જઈને નુકસાન થાય નહીં તો કરવાનું છે. પેપર વર્ક ટૂંકમાં કરવા, પેપર વર્ક કરવાનું છે. મકાન લ્યો ત્યારે તો દસ્તાવેજ કરાવો છે, પણ આ કંઈક સમસ્યા આવે ત્યારે દસ્તાવેજ કરો ને, તમને સોલ્યુશન તમને મળી જાય પેપરમાંથી. સાચી વાત છે. એટલે લખો, બસ એક જ વાત, લખો. માતા પિતાના આશીર્વાદ વગર અથવા પરિવારના સહયોગ વગર કાંઈ ન થતું. એ હું કાંઈ આગળ ઘણી વખત મેં વાત કરી, ફરી વખત તમને રજૂ કરું છું ખાલી કે જે કાંઈ હું છું, વ્યવસાયમાં સફળ હોય, સામાજિક ક્ષેત્રે હોય કે આ જે અમારી સંસ્થા ચાલી રહી છે એમાં મારા પરિવારનો અને માતા પિતાનો ખાસ સહયોગ છે. અત્યારે તહેવાર ચાલી રહ્યા તેમ છતાં અમે 11-12 વાગ્યા સુધી ઘરે ન પહોંચતા હોય. શું કામ કે આપણે મારા પરિવારનો એક નાનકડો અમથો ભોગ અપાય છે કે એમનો હું સમય એમને નથી આપી રહ્યો, પણ એવા કેટલાય પરિવારોને બચાવવા અમે નિમિત્ત માત્ર એક પ્રયત્ન કરી રહ્યા છીએ. એમ સ્ટેટમેન્ટ તો ન આપી શકાય કે અમારી લીધે જ થાય છે, પણ એક નિમિત્ત માત્ર એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ કે અમારા પરિવારનો સમય કાઢીને અમે એ લોકોને બચાવવા માટે લોકોના સમક્ષ રજૂ થઈ રહી સેવા આપી રહ્યા છીએ. ત્યારે આપને પૂછવા માગીશ કે આપના માતા પિતાના આશીર્વાદ, અમને એમના શબ્દો કે જે તમે કંઈ વિડીયો બનાવો છો, લોકો સુધી એક પ્રેરણાત્મક શબ્દો પહોંચાડો છો, તો એમનો બેકએન્ડમાં એમનો શું એમનો ફાળો રહ્યો છે અને તમારી સફળતાના રહસ્ય? જો આમાં તો હું સલાહ કહો તો સલાહ અને અનુભવ કહો તો અનુભવ કે મારા માતા પિતાનો સપોર્ટ તો મને છે ને 101% રહ્યો છે, 101%. હવે હું પોઝિટિવ, સેલ્ફ પોઝિટિવ છું, નેચરલી ગોડ ગિફ્ટ છે, મને નથી ખબર, બટ મારા મમ્મી છે ને હું જે કહું ને એમાં ના પાડે. અંદરથી દિલથી બહુ સપોર્ટ કરે. હું રાતે 2 વાગે ક્યાંક જતો હોઉં તો મને ઉઠીને ખાવા પીવાનું બનાવી દે, આ તે ન કરે. કોઈ દિવસ મને બહાર નથી ખાવા દીધું કે ભાઈ તું જ્યારે જાગ ત્યારે હું કરી દઈશ, તું જે કરીએ કરે. મને કોઈક વસ્તુ કહું કે આ લેવી છે તો ના પડે, એટલે હું એને કેવું કરું કે મમ્મીએ ના પાડી નહીં, એને અલગ રીતે લઉં પ્રેઝન્ટમાં. મમ્મીનો બહુ સપોર્ટ છે, દિલથી બધું છે. પપ્પાએ કોઈ દિવસ કાંઈ કીધું નથી કે એક વખત ના પાડે કે ભાઈ કાના આ નથી, આપણે હું નથી કરવું, એમ કહું નહીં પપ્પા કરવાનું છે. પછી એને મનમાં વિશ્વાસ છે આ કરે એ સાચું છે. પણ એને મેં એક વસ્તુ હું કહું છોકરા તરીકે મેં એવું કર્યું છે કે મેં કોઈ દિવસ એનું માથું નીચું થાય અથવા નીચું જોવું પડે એવું કામ નહીં કરવાનું. પહેલાં કીધું કોઈનું ખોટું નહીં કરવાનું. એ મારા પપ્પા પાસેથી, દાદા પાસેથી ને એના પપ્પા પાસેથી, એટલે મેં 4 પેઢી જોઈ છે. એટલે મને એ ઘરેથી એ અનુભવ થયો છે કે માતા પિતા તરફથી ખવડાવવાનું, ખાવાનું નહીં. એટલે આ વસ્તુ થઈ, એટલે ખાવાનું જે જમવાની વાત કરીએ એ નહીં કે ભાઈ બીજું કે ભાઈ કોઈને હેલ્પફુલ થઈએ તો થવાનું, પહેલાં હેલ્પફુલ થઈ જવાનું, પછી એની તરફથી હેલ્પ મળે કે ન મળે સ્વાર્થ નહીં રાખવાનું. અને મમ્મી પપ્પાનો આ સપોર્ટ છે, વાઈફનો બી સપોર્ટ છે, બેનનો સપોર્ટ છે, બધાનો ખૂબ સપોર્ટ છે. ઘણા માવતર, મેં આમાંથી હું એક વસ્તુ કહેવા માંગીશ માવતરને સલાહ કે તમારા છોકરા કોઈ મજબૂરીથી ભણવાનું મૂકી દીધું હોય અથવા તો આગળ વધવાનું મૂકી દીધું હોય અથવા તો કોઈ હીરામાં જતા હોય, આ તે નાના મોટા કામ કરતા હોય, પણ એ તમને એક વખત કહે છે કે પપ્પા મારે શીખવું છે અથવા આ કરવું છે, પણ 1-2 વર્ષ લાગશે, પૈસા કમાઈશ નહીં કમાવું, 0 થશે, તો એટલીસ્ટ એકવાર સપોર્ટ કરજો. કેમ કે મેં આવી ઘણી બધી સમસ્યાઓ જોઈ છે મારી નજીકમાં કે માવતરની પરિસ્થિતિના લીધે છોકરાઓ ભણવાનું મૂકી દીધું, કંઈ સાહસ કરવાનું મૂકી દીધું અને કમાણી 10-15-20 હજાર ઘરે લાવવી પડતી એના લીધે મૂકી દીધું છે. તો મારા માવતરનો ખૂબ સપોર્ટ રહ્યો છે. ક્યારેય મને નથી કીધું કે મને કમાઈને દીધું કે નથી દીધું, ક્યારેય એવું નથી કીધું કે આ લાવીને દે ન દે. એટલે આ બધું રીતે ફૂલ સપોર્ટ છે. પણ ઘણા માવતરોને મેં જોયા છે કે ભાઈ છોકરાઓ કમાતા થઈ જાય પછી એમ કહે છે કે તારી નથી મૂકવું, એમ કે મમ્મી મારે આ શીખવું અથવા પપ્પા પણ 1-2 વર્ષ લાગશે કેમ કે પૈસા આવશે કે નહીં આવે નથી ખબર. તો સાહસ કરવા દેજો, આજે નહીં કરે ને તો ક્યારેય નહીં થાય પછી. એટલે માવતરને એક છોકરાઓને સપોર્ટ કરજો, છોકરા છોકરીઓને બંનેને, કે કંઈક તમારી મજબૂરી માટે જો એને કંઈક કરેલું હોય ને કોમ્પ્રોમાઇઝ તો કરજો.
ખોટા હોય એની વાત નથી કરતો, ખબર છે લખણ ખોટા છે આના, તો એની હું વાત નથી કરતો. પણ જે સિરિયસમાં તમારી માટે કંઈક કરતા હોય ને તો તમે એને સપોર્ટ કરજો. મારી માવતરે જેને જરૂર છે એને આપણે ટેકો કરજો, 100% કરજો. કેમ કે એ સાહસ આજે નહીં કરે, ભલે ઝીરો થઈ જાય વાંધો નહીં, ભાઈ 5 લાખ 10 લાખ નાખ્યા છે, બિઝનેસ કરો છો ઝીરો. મારા પપ્પાએ મને પહેલાં જ સ્લોગન કીધેલું કે મેં કીધું પપ્પા હું પૈસા નાખું તો નફો નુકસાન થયા કરવાનું છે, કે વાંધો નહીં ઝીરો થઈ જાય તો. ત્યાંથી મને જે મનોબળ મળ્યું છે ને ક્યાંયથી ન મળે. એને મને કીધું કાંઈ નહીં, હું થાય 2 વર્ષ પાછા જાઉં, આગળ વધે, ખોટું જ નથી કરતા ને. આ વસ્તુ છે એટલે મને ફૂલ સપોર્ટ મળે. ખુશીની લાગણી થતી હોય કે જો આ રીતના બધાય મા બાપ વિચારવા માંડે. આપણે એવું નથી કહેતા કે નથી વિચારતા અથવા નથી ટેકો કરતા, પણ થોડુંક નજરિયે કી બાદ એવું એક સ્લોગન છે કે તમારો વિચારો અથવા નજર જોવાની એક થોડીક રીત ચેન્જ કરીએ, બદલીએ, શરૂઆત હું પણ કરી શકું. તો ઘણા આવા જે બધી ઘટનાઓ બનતી હોય છે એ ક્યાંકની ક્યાંક ઘણી. આમાં એક વસ્તુ કહીશ ને તો મમ્મી કે પપ્પા તમને કોઈ જગ્યાએ ટોકતા હોય રોકતા હોય ને તો એને અલ્ટરનેટિવ લો. તમે ઈગો હટ કરો, પણ ઈગો હટ કેવો કરો કે હું સુસાઇડ કરી લઉં, હું ઘરે નહીં આવું, એવો નહીં. મને આજે એમ કીધું ને કે તું આ ન કરીએ, હું એ કરીને બતાવીશ, પછી બોલીશ પોઝિટિવ રીતે. હું આ વસ્તુમાં માનું છું. મને હું કંઈક કહું કે ભાઈ આ તે વસ્તુ આમ તેમ કરું ને તો ભાઈ ઘરેથી ભાઈ એવું થયું હોય ક્યારેક બહુ મોટી વાત કરે. આપણે કેમ કે તમે લાખ રૂપિયા કમાતો ને તમે કહો ને 100 કરોડ હું કાલે કાઢવાનો છું, સ્વાભાવિક વાત છે, બધા હસવાના છે, ઘરવાળા હસવાના છે. પછી 100 કરોડ લાવીને બતાવો ત્યારે ત્યાં સુધી ન બોલો કાંઈ. તો આને ઉલટો ઈગોટ કરો ને. હું ઉલટો ઈગોટ કરું છું. મારા સગામાં કે કોઈ મને આ તે કરે ને, મારા એક માસાનો મારો મોટો ફાળો છે, ચાલો એનું નામ લઈ લો. મારા માસા એક દિનેશભાઈ કરીને છે, એના લીધે મને હું ખૂબ કહો ને તો ઈગોટ સારી રીતે મસ્ત મને સપોર્ટ બહુ કરે છે. બટ એ કેવું કે ટોણું કહો કે મેણું કહો, એને મેં એવી રીતે લીધું ને કે ભાઈ એ જે કહે ને કે ભાઈ આ તું વાતું કરશો એ કરીને બતાવું પછી એને કહું. એટલે મેં એને એક બીજું હજી એક ટાર્ગેટ આપ્યો છે 2021થી લઈને 31માં મારી પાસે આ વસ્તુ હશે જે પોસિબલ નથી 5-10 વર્ષની અંદર. એ મેં એને કહી દીધું છે આ હશે અને હશે 100%. શું વાત છે. હું ઈગોટ આવી રીતે કરું છું. પોઝિટિવ રીતે લેવું જોઈએ, ન નેગેટિવ રીતે. હવે પેરેન્ટ્સને મા બાપ ખીજાવાના છે, 100%ની વાત છે. ક્યાંક ને ક્યાંક મમ્મી ખીજા છે તો પપ્પાની ખીજાતા હોય, પપ્પા ખીજા છે મમ્મીની ખીજાતા હોય, છોકરો હોય કે છોકરી હોય, એને ઈગોટ આવી રીતે ઉલટો કરવાનો છે. તમારાથી ન થાય તો કાંઈ નહીં, પણ સાંભળી લેવાનું. ખાલી કે ને પેલું 10 સેકન્ડ વાળો રૂલ, 10 સેકન્ડ વાળો રૂલ લઈ લો. જવાબ ઓન ધી સ્પોટ નથી દેવો, 10 સેકન્ડ ઊભા રહી જાઓ. આજે મોલી કીધી ને 10 વસ્તુમાં 5 વસ્તુ તમારે 2 મહિના ઊભા રહી જાવ, માઇનસ થઈ જાય. એમાં તમારા શબ્દો જે બોલવાનો છે એમાંથી ઘણું ખરું માઇનસ થઈ જશે. હોલ્ડનો પાવર બહુ છે, બધામાં છે. તમે શેર લઈને મૂકી દો તો હોલ્ડ કરો તોય ભાવ વધે છે, સોનું લઈને મૂકી દો તોય હોલ્ડમાં ભાવ વધે છે. તમે તમારા શબ્દોમાં હોલ્ડ કરી દો, કામમાં હોલ્ડ કરી દો, બધે તમારો ભાવ વધવા મળશે. અંતે આ પોડકાસ્ટના અંત તરફ જઈએ છીએ ત્યારે આખા જે આ પોડકાસ્ટમાં આપણે ચર્ચા થઈ એમાંથી એક આપ ટૂંકમાં શું સંદેશો આપશો? અને આમ કહેવાય ને કે આખી વાર્તાનો બોધપાઠ કે આ પોડકાસ્ટમાંથી તમે શું મેસેજ આપવા માંગશો? જો હું મેસેજ આપવા માંગીશ એ વાત પછી કરીએ. અંત કરીએ ને એ પહેલાં મારે તમને એક સવાલ ફરીથી કરવો છે કે તમે આ જે સેવા કાર્ય કરો છો ખૂબ ખૂબ આભાર સમાજ વતી તમને, કે ભાઈ તમે જ્યાં તમને કે ને પેરેન્ટ્સ નથી કરી શકતા, કેમ કે પેરેન્ટ્સ છોકરાઓને સમજાવે ને ત્યારે નથી સમજતા, બટ આવી કોઈ સેવાઓ સમજાવવા જાય અથવા કોઈ આપણા પટેલ સમાજ છે તો એનો કોઈ અગ્રણી સમજાવવા જાય તો એમ થાય કે આવડો મોટો માણસ મને સમજાવ્યો, ઘણી વખત અટકી જાય છે, માણસને સુધરી જાય છે, દિશા બદલી દે છે. તો આ જગ્યાએ તમે કામ કરો છો તો તમને આમાં કારણ શું વધારેમાં વધારે લાગ્યા છે કે ભાઈ આજે લોકો, કેમ કે મને પણ ખબર પડે હું લોકોને કઈ બાજુ તો પછી પ્રેરું, કેમ કે હું પ્રેરણા આપું છું ઘણા બધા લોકોનો. ઘણા લોકો મને કોલ કરે છે ભાઈ સર તમે મારા ગુરુ છો, પણ ઘણી જગ્યાએ જે વસ્તુ મેં નથી કરી, જે વસ્તુ તમે કરી છે તમારો અનુભવ લોકો સુધી પહોંચાડો એટલે મને પણ ખબર પડે ને લોકોને પણ ખબર પડે કે આ સુસાઇડ થાય છે, ખોટા રસ્તે જાય છે, આમાં છે. તમને શું લાગે છે અને તમને કેવો અનુભવ થાય છે કે શું કરવું જોઈએ? આનો થોડોક સારાંશ. અમે એક નિમિત્ત માત્ર એક પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છીએ કે ભગવાનની દયાથી અને પરિવારના મા બાપના આશીર્વાદથી કામ કરીએ છીએ. અમે ખાલી નિમિત્ત માત્ર છીએ. આગળ વાત કરીએ કે તમે કીધું કે એક તો આ બધી ઘટનાઓ બને છે, બીજા રસ્તાઓ દીકરાઓ ખોટા રસ્તે જાય છે, અને વ્યસન બાજુ વાત કરીએ તો એ પોતપોતાની પ્રાઇવેટ વાત છે. પણ એક પોલીસ સ્ટાફમાં અમે જ્યારે એક ચર્ચા વિચારણા કરતા હતા ત્યારે એમને પૂછેલું કે તમને ધ્યાનમાં હોય તો અત્યારે ધોતિયું કેમ નથી મળતું, એટલે કે એ જે પોશાક છે એ કેમ નથી મળતો. એટલે મેં વિચાર્યું કે કોઈ ખરીદતું નથી અથવા એની માર્કેટ વેલ્યુ નથી. એમણે સામે સવાલ કર્યો કે અત્યારે ડ્રગ્સ, ગાંજો, નશીલા પદાર્થો કેમ મળે છે કે લોકોની માંગ છે, તો એ તમે પીવો જ નહીં, ખરીદો જ નહીં તો એની માંગ કઈ રીતે થવાની?
એટલે પોતાનો વિષય છે કે આપણે કઈ બાજુ જવું જોઈએ, કે દારૂ ડ્રગ્સ વ્યસન બાજુ જવું. અમે એક વસ્તુ પર ફરી વખત ભજન મૂકું છું અને ચર્ચા કરીએ કે જે વ્યક્તિઓને જે કરવું હોય એ કરે. તમારે તમારી દીકરીને પૈસાવાળા ઘરમાં પૌણાવો, દીકરાને પૈસાવાળા ઘરમાં દીકરી લાવો, મધ્ય વર્ગમાં પૌણાવો, કોઈ બીજી જ્ઞાતિમાં પૌણાવો, પટેલ સિવાય પૌણાવો. એ ડ્રગ્સ લે છે, દારૂ પીવે છે, વ્યસન કરે છે, ભણે છે, નથી ભણતો, રખડે છે. જે કરવું હોય, જેને જે વ્યક્તિને જે અનુકૂળ લાગે, જે યોગ્ય લાગે, જે પરિવારને યોગ્ય લાગે, માતા પિતાને યોગ્ય લાગે એ કરો. પણ અમારો એક જ રૂલ્સ છે, આત્મહત્યા સુધી ન પહોંચવો જોઈએ. જો આત્મહત્યા સુધી જો આ પહોંચ્યો અથવા આ કેસ બન્યો તો અમારે ન છૂટકે અમે એમાં ઇન્વોલ્વમેન્ટ થઈએ છીએ, પોલીસની સહાય લઈએ છીએ. અને અમારી પાસે તો એ બધા પુરાવા છે, બધા નામ સાથે, બધા વ્યક્તિ સાથે, બધા જ્ઞાતિ, બધું વરણ, બધો સમાજ, એમનું ગામ, એમનું નામ, બંને પક્ષનું નામ, કોને ક્યાં તકલીફ થઈ, કોને હેરાન કર્યો, કોને લીધે આત્મહત્યા થઈ, બધી હકીકત અને સચોટ માહિતીઓ છે. પણ અમે એકબીજાની એ પ્રાઇવસી જાળવીએ છીએ જેથી કરીને સમાજમાં એ લોકો નામ ન ખરાબ થાય અને પોતાની જે કોઈ પણની ભૂલ હોય, કદાચ મારી ભૂલ હોય કે તમારી ભૂલ હોય, મારા લીધે તમારી બેને, તમારી પરિવારની કોઈ વ્યક્તિએ, દીકરીએ આત્મહત્યા કરી હોય તો એ બધી એક જોગાણો જોગ ઘટનાઓ હતી, કોઈની ગેરસમજણ હતી. પણ એના લીધે તમારું કે મારું, મેં એવાય કેસ જોયેલા કે મારું નામ ખરાબ નહોતું, મેં એવાય કેસ જોયેલા છે કે બંને પક્ષમાંથી વડીલોની ગેરહાજરી હોય, એટલે કે પપ્પાની ગેરહાજરી હોય, ડેથ થઈ ગયેલી હોય અને દીકરાએ પ્રેમની લીધે આત્મહત્યા કરેલી હોય. વરાછા રોડની જ ઘટના છે, મારી પાસે આખી ડિટેલ છે, જો કોઈ પણ જોવા માગે તો હું આપી શકું. પણ એ વ્યક્તિ એમ કીધું, એમની મમ્મીએ, કે પરિવારમાં મોટા ભાઈ એમના લગ્ન થઈ ગયેલા, પણ એમણે એ કીધેલું કે હવે અમે જે થવાનું તે થઈ ગયું, અમે અમારું એ વ્યક્તિ અથવા સંતાન ગુમાવી દીધું છે, અમારે કંઈ કરવું નથી. પણ એણે તો એનું એ સંતાન ગુમાવી દીધું કે સામાવાળા વ્યક્તિને લીધે, કે મારી ભૂલના લીધે, કે બાજુવાળી ભૂલના લીધે, કોઈ પણના લીધે વ્યક્તિ તો ગુમાવ્યો છે ને, દીકરો તો ગુમાવ્યો ને. આજે એટલા બધા હર્ષોલ્લાસથી એવડી મોટી તહેવાર થઈ રહેલી છે, નવરાત્રિઓ થઈ રહ્યા છે, ગમે એવા તમારા પરિવારના પ્રસંગો હોય છે, કે આપણે વાત થઈ કે હરખ હોય છે, એક અપેક્ષા હોય છે કે મારો દીકરો પૌણે અથવા એને હું ઘોડીએ ચડાવું. એક ક્ષણિક વિચાર એને માના મગજમાં નહીં આવતું હોય કે મારો દીકરો છે, મારો દીકરો હતો અથવા મારો દીકરો મારી સાથે હોત તો હું એને વાસ્તે ગાસ્તે એને પૌણાવે, કે એની એ જ્યારે પૌણીને આવે ત્યારે એના ઓખણા પોખણા કરે, કે એમનું સામૈયું કરે. લોકો કેમ ચૂકી રહ્યા છે? આ બધી વસ્તુ ચર્ચા કરવાનો બહુ મોટો વિષય છે, પણ લોકો ઇગ્નોર કરી રહ્યા છે, નજરઅંદાજ કરી રહ્યા છે, કે જ્યારે પોતાની આજુબાજુ આ બધી ઘટનાઓ બનતી હોય કેમ સાંભળતા નથી. મનોરંજન જ કરવું છે આજે સિરિયસ ઉપર કોઈ નથી. આજે આ મારી 27ની ઉંમર થઈ છે જ્યારે મેં આ અભિયાન શરૂ કર્યું 2018માં આત્મહત્યા આપઘાત માટેનું. ત્યારે અમે બધા વ્યક્તિઓની મદદ કરતા હતા. ત્યારે ઘણા લોકોએ એવું કીધું કે ભાઈ જે અગાસીમાંથી પડવાનો હોય તમને થોડો કહેવા આવવાનો છે, તમને થોડો પૂછવાનો છે. જો ત્યારે એ અભિયાન બંધ કર્યું હોત તો આજે આ 9 વર્ષ થવા આવ્યા, પણ આ કાર્ય અવિરતપણે શરૂ છે. અરે પેલું કીધું ને કે ભાઈ મારે આખું ગામ નથી બદલાવું. એક માણસે અટકી ગયો તો અગાસીએથી, એક માણસે તાપીએથી અટકી ગયો તો. હકીકતમાં મારા ગુરુને મનીષભાઈને એવા ફોન આવેલા છે એમના સેમિનાર પછી કે દરેક સમસ્યાનું સમાધાન એટલે સમજણ, કે ભાઈ આ પ્રોગ્રામ પછી હું આત્મહત્યા કરવાની હતી અથવા મારો પરિવાર ભેગો નહોતો, બે ભાઈની વચ્ચે અણબોલા હતી કે બોલાચાલી થયેલી હતી, એ બધું સોલ્યુશન આવેલું છે. બરોબર, એક માણસ બદલો. પણ એ વસ્તુની ગંભીરતા મને આમ બહુ ઓછી દેખાઈ રહી છે કે આપણા સમાજમાં આપણે આખા ગામ અથવા 18 જ્ઞાતિઓ બધા વરણ માટે આપણે માટે હંમેશા એમની માન સન્માનને લાગણી છે. પણ હું શરૂઆત કહેવાય ને કે પહેલાં સેવાની શરૂઆત મારા ઘરથી થતી હોય, મારા આજુબાજુથી થતી હોય, મારા સોસાયટી થતી હોય, મારા વિસ્તારથી થતી હોય, મારા પરિવારથી થતી હોય અને સમાજથી થતી હોય. ત્યારે આજુબાજુમાં તો અમે એ પ્રેરણા અને સપોર્ટ આપીએ છીએ, પણ હકીકતમાં આ સમજવાની જરૂર છે કે મેં જેમ આગળ આપને વાત શેર કરી કે પહેલાં એક જણો બહાર ભણવા માટે જતો તો પછી શેરીમાંથી જતા થયા, તમારી આજુબાજુથી થયા, પરિવારમાંથી થયા, એમ આત્મહત્યાને બનાવો વધ્યા છે. તો લોકો કેમ ઇન્વોલ્વમેન્ટ નથી થતા? લોકો કેમ એવી રીતે મજાકમાં જોવે છે કે આત્મહત્યાનું વિચારે છે કે એને આ ન કરાય, એને મદદ ન કરાય, એ વ્યક્તિ સાથે ન જવાય. આજે અમારી 15થી 20 જણાની ટીમ છે. રાતે 12 વાગી જાય, સવારે 5 વાગે હોય, બપોરના જમવા ન હોય, તો આ ટીમના એ અમારી માટે પ્રાઉડની વાત છે કે એકે વ્યક્તિના ઘરેથી ક્યારેય એવો ફોન નથી આવતો ભાઈ કે તું કોની સાથે છો કે ક્યાં છો.
ખબર છે ને, સારું કામ જે કરે ને એને કોઈ દિવસ ક્યાંય અટકવાનું છે જ નહીં. એ જ વસ્તુ છે કે મને હકીકતમાં ખ્યાલ છે કે હું સારું કરી રહ્યો છું, આપણને પ્રાઉડ ફીલ છે અને ગર્વ છે કે ભગવાનની દયાથી આ કરીએ છીએ. પણ મારા મા બાપ સમજતા હોય તો તમારા મા બાપ કેમ નથી સમજતા? ગૂગલને જે કમાન્ડ આપ્યો છે એ કમાન્ડ, એ વાત તમારી રાઈટ છે, પણ એ કમાન્ડ ઉપર જો તમારા મા બાપ નહીં સમજે, ઉદાહરણ તરીકે તમારા મા બાપ નહીં સમજે, આજે મેં તમને અહીંયા આમંત્રણ આપ્યું ને આપણે ચર્ચા કરી, તમારા મા બાપ ન સમજે તો મારી કંઈ નુકસાની હતી? તમારા પરિવારમાં ક્યાંય થવાની કંઈ? ક્યાંક તો ખતરાની પરિવારમાં આ વિડીયો કોઈ જોવે, બીજા જોવે કે ન જોવે, તમે 5 ફોલોવરથી કામ કરો છો, બીજા કોઈ જોવે કે ન જોવે, ખતરાની પરિવારનો એક વ્યક્તિ બચી ગયો તો તમારા મા બાપે તમને જે છૂટછાટ અથવા જે તમને આશીર્વાદ અને જે કમાન્ડ આપેલો છે, આ ઘટના બચી જાય કે સફળ છે. અત્યારે આત્મહત્યાનું છૂટાછેડાની વાત કરો ને એટલે કોઈને ગમતી નથી. પણ હવે એવું છે કે કોઈને છે ને બધાને પોતપોતાના ઓલું કે પેટ ભરવું છે, પણ આ આપણો નિયમ છે ને કે આ ભરાઈ ગયું પછી તો દ્યો. પણ પેટ ભરે કોઈ ઇસ્યુ નથી. મેં તમને કહ્યું કે જેને જે કરવું હોય, જ્યાં જવું હોય, જેમ કપડાં લેવા હોય, જેમ ખર્ચો કરવો હોય, જેમ મોજ શોખ કરવો હોય, શોર્ટકટ કરવું હોય, ફ્રોડિંગ કરવું હોય, એને જે કરવું હોય એ કરે. કોઈની લીધે કોઈની મજબૂરી ન બનો. હા, મજબૂરી ન બનો. અત્યારે આ 800 કરોડનું ફ્રોડ થયું, એ પહેલા 2500 કરોડનું ફ્રોડ આવ્યું. એ 2500 કરોડમાં 5-5 લાખ વાળા, 10-10 લાખ વાળા લોકો, કેટલાય લોકો એમાં ઘરેણા વેચીને રોકેલા હતા. એક છેલ્લું સ્ટેપ આવી જાય છે પછી એની માટે. હવે એ વ્યક્તિને શું કરવાનું? તમે તો ભાઈ જલસો કરી લીધો, તમે અથવા પોલીસમાં પકડાઈ ગયા એટલે તમને જેલની સજા થઈ ગઈ, એ વ્યક્તિને શું કરવું? આપણો આજે અધૂરો શબ્દ હતો મારો પહેલા કે ગામ જે કરે મારે કોઈને નડવાનું નથી. તાનો બીજો શબ્દ એ છે ગામ જે કરે મારે કોઈને નડવાનું નથી, પણ કોઈ મને નડે તો એને નડવા દેવાના નથી. સામ, દામ, દંડ, ભેદ જે અપનાવવું પડે એ અપનાવી લેવાનું છે, પણ મને નડવા દેવાના નથી. આમાં ઘણી વખત આ કાર્ય સાથે સંકળાયેલો એટલે મમ્મી પપ્પા મને કહેતા હોય છે કે હંમેશા મા બાપની ભૂલ ન હોય અથવા બાળકોનું ઓલું હોય, એટલે સાથે સાથે સૌથી વધારે કનેક્ટેડ હોય ને તો માતા પિતા છે, પરિવાર છે, દાદા દાદી હોય કે એનો મિત્ર હોય. એટલે આપણે કોઈને નડવાનું નથી, પણ એ નડવા આપણે કોઈને જઈએ છીએ ને તો સૌથી પહેલાં ખ્યાલ હોય છે પરિવારને. આપણે ફ્રોડ કહીએ છીએ, એક એવી વસ્તુ હતી કે જેમાં આ ફ્રોડ થયું ને એમાં એના પપ્પા એની સાથે ઇન્વોલ્વ હતા અને મદદ કરતા હતા. એટલે એ કહેવાનું થાય છે કે ફેમિલીની ખબર હોય છે તો તેમ છતાંય કેમ એ લોકો અટકતા નથી? પાછો વાળો ત્યાંથી છોકરો કે છોકરીને પાછી વાળો. હા, તમે પગ ખેંચવાનું કામ ન કરો પણ સાથે સાથે કોકને ટેકો તો કરો. એટલે આ બધાની પાછળ 100 વાતની એક વાત એ વસ્તુ આવે છે કે આપણે આધ્યાત્મિકતા બાજુ વળવું પડશે, આપણે હકીકતમાં એકબીજાની સાથે રહેવું પડશે. નહીંતર આવનારો સમય એવો છે કે જેમ એક ઘરમાંથી જતા હતા ને અત્યારે કેમ કેસ લોકો વધારે જવા માંડ્યા, એમ આત્મહત્યાના કેસ વધવા માંડશે, ફ્રોડના કેસ વધવા માંડશે, છૂટાછેડાના કેસ વધવા માંડશે, વધી ગયા. પરિવારને એકબીજા સાથે ભાઈ ભાઈને ભળતું નથી. અને ભગવાનની એ દયા છે કે મારા બિઝનેસમાં મને અહીંયા પહોંચાડવાવાળા મારા ભાઈ અને મારા બનેવી છે. હા, પેલું જે કીધું ને ભાઈ સાથે હો તો તમે બધું કરી શકશો. હા, અત્યારે હું એમ જ સમજુ કે હવે મારા ભાઈ કેનેડા છે, બંને ભાઈ ભાભી, હસબન્ડ વાઈફ. તો હું એ વિચારું કે ભાઈ ભાભી અહીંયા નથી તો હું મારા વ્યવસાયને આમ લઈ જાઉં, મારા બંનેવી અલગ ઓફિસમાં બેઠા હોય તો હું આમાંથી ફ્રોડ કરી લઉં. તો એ હકીકતમાં થવાનું શું છે? આ ફરીથી મગજને તમે કમાન્ડ આપો છો ને કે અંદરથી ખોટું કરો, બહારથી ફેનિલ સારો છે, પણ અંદર બીજા લોકો ઘણા એમ કે ભાઈ તારો બહાર છે, તું બંને આમ છો, તું તારું એકલાનું કર કે આમ કર. મેં એ જ વસ્તુ આપી કે આ જે મને ટેકો દેવાવાળા છે અથવા મેં જે શરૂઆત કરી એ વસ્તુનું ક્યારેય વિસર્જન નહીં થાય. તમારે આવડત હશે તમારી પાસે જ રહેવાની છે, ક્યાંય ઝીરોથી સર્જન. હું આજે કહું ને ભાઈ મારા એટલા ફોલોવર થયા, સમજો લાખ આસપાસ બીજા એકાઉન્ટમાં, આજે મને એટલો કોન્ફિડન્સ છે, ઈગો કયો કોન્ફિડન્સ કયો જે કયો, આજે મારું એકાઉન્ટ તમે ડિલીટ કરી નાખો 0 તો હું પાછું 6 મહિનામાં અહીંયા ઊભો કરી દઈશ. જે આ 10 વર્ષથી કરું છું, 8 વર્ષથી દેખાવું છું, હમણાં 8-9 મહિનાથી 2 વર્ષથી આ છેલ્લા એકાઉન્ટ બનાવેલા છે, એની સિવાય 7-8 એકાઉન્ટનો એક્સપિરિયન્સ છે. તો મેં આ અનુભવ કર્યો છે ત્યારે મને આ અનુભવ થયો ને કે ભાઈ હું 6 મહિના ઊભો થઈ જઈશ પાછો. એ કહેવાય ને કે અહીંયા હોય કોઈ લઈ જશે, પણ અહીંયા હોય ગમે એમ તમે કરો, પૈસા લઈ જશે, પણ આ જે આવડત છે ને કોઈ નહીં લઈ જાય. એટલે આપણે અંત તરફ જઈએ ત્યારે એ વાત છે કે એકબીજાને આપણે ટેકો કરતા જઈએ. અને મેં કહ્યું એમ કે આપણે થોડીક શરમ નેવે મૂકીને, કે આમ દેશી ભાષામાં કહેવાય ને કે નાક શરમ વગરનો કે નકટીના થઈને આપણે 1 નહીં ને 2 નહીં 3 વખત એ વ્યક્તિને મળવું જોઈએ કે જે આ તમને ખ્યાલ આવવાનો જ છે. જે મનથી હારેલો ને થાકેલો છે એને તમે હાવ શરમ વગરના થઈને આ તો આપણે
લીગલી રીતે કામ કરવાનું થાય એની માટે આ સંસ્થાની સ્થાપના કરવી પડે. બાકી એવી કોઈ જરૂરી નથી. તમે સંસ્થા બધે નહીં પહોંચી રહી ને, બાજુવાળો બાજુમાં જલ્દી પહોંચી જશે, સંસ્થા બધે ન પહોંચી રહી. એટલે આ એવી ઘણી ઘટના છે કે આમ ચર્ચા કરીએ તો આપણને આંખમાંથી આંસુ નીકળી જાય અથવા શરીરની કંપારી છૂટી જાય કે એકના એક દીકરાની અથવા દત્તક લીધેલા દીકરાની લટકતી લાશ જોઈને એ પરિવાર એ આપણી ઉંમરનો એ કોઈ વ્યક્તિ હોય ને તો આત્મહત્યા કરી લે અથવા જીવન છોડી શકે. હવે આપણા પપ્પાની જે વડવાઓ છે અથવા વડીલો છે એ કઈ રીતે આત્મહત્યાનું અથવા જીવન ટૂંકાવવાનું વિચારે, તો ખાલી એ વિચાર કરો કે એમનો એકનો એક વહાલસો દીકરો અથવા દીકરી આત્મહત્યા કરી લે છે અથવા કોઈ એવું ખરાબ પગલું ભરી લે છે, તો એ કઈ રીતે એ લોકો એની વગર જીવી શકે. તો આપણે એક નિમિત્ત માત્ર બનીને એક એવો વિચાર આપીએ કે આ ઘટનાઓ બધી ઓછી થાય, આમાં કંઈ નથી, ક્ષણિક વિચાર છે. એકબીજાને સાંભળો, અંતે છેવટે એ જ વાત આવે છે કે તમે સાંભળો અને આ બધી ઘટના રોકાઈ જશે. અને જો તમારેથી હેન્ડલ ન થઈ શકતું હોય તો આપણે સ્વાસ્થ્ય મંત્રાલય, દિલ્હી, ગાંધીનગર, સુરત બધી જગ્યાએ પોલીસ મદદ કરવા માટે તૈયાર છે, સરકાર પણ તૈયાર છે, બધી સંસ્થાઓ પણ છે. તો આનો કોન્ટેક્ટ લોકો કેવી રીતે કરી શકે? કોઈને ખબર છે કે આવી જગ્યાએ કોઈ ખોટું થાય છે અથવા તો સુસાઇડ સુધી આ માણસ બીમાર છે અથવા ચલો ઘરવાળા કોઈ નથી સમજાવતા, તો સંસ્થાનો તમારો કોન્ટેક્ટ અથવા સંસ્થાનો પોલીસનો કોન્ટેક્ટ લોકો કેવી રીતે કરે? માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબે જે પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ કચેરી ખાતે જે હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે, 24 કલાક કાર્યરત છે. અને એમાં વેલ ટ્રેન્ડ સાયકોલોજીકલ એક્સપર્ટ કે જે આ લોકોને માઇન્ડમાં જે પ્રોબ્લેમ ચાલી રહી છે અથવા હકીકતમાં જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે એમની સાથે કટિબદ્ધ છે. અને સુરતના જે 40 જેટલા પોલીસ સ્ટેશનો મારા ધ્યાનમાં છે, એ બધી સ્ટેશનની જે સી ટીમ છે અથવા પીસીઆર વાનના પીસીઆર જે ગાડી છે એમના જે ડાયરેક્ટ લોકો આ સામાન્ય નાગરિક અને આમ જનતા સાથે કનેક્ટ છે, એ લોકોને સંસ્થા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે. પેરેન્ટિંગ ફોર પીસ અને બીજા જે સાયકોલોજીકલ ડૉક્ટરો છે તેના દ્વારા એક ટ્રેનિંગ આપવામાં આવી છે કે ફર્સ્ટ એડ ટ્રેનિંગ, કે એ લોકોની સાથે કઈ રીતે ચર્ચા કરવી, એમની સાથે કઈ રીતે ડિસ્કશન કરવું, કે જે તે સમયે ક્યાંય તમને એવું દેખાય, તમે બ્રિજ જતા હો અને બ્રિજ ઉપર કોઈ એવો આત્મહત્યાનો વિચાર કરે છે અથવા ઘરની આજુબાજુને કોઈ એવું હોય, તો તમે જે અમિત શાહ આપણા ગૃહમંત્રી ગાંધીનગર ખાતે 112 નંબરનું લોન્ચિંગ કરવામાં આવ્યું કે જેમાં 112 નંબરમાં તમે ટોટલી સેવાનું મદદ લઈ શકો, પોલીસ વાનથી લઈને, ઇમરજન્સી લઈ, ફાયરથી લઈને, એમ્બ્યુલન્સથી લઈને આ મેન્ટલ હેલ્થ માટેનો બધો ઓલ ઇન વન એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. 112 એ જનરક્ષક નંબર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 100 નંબર જે હતો એ પણ એમાં ડાયવર્ટ થઈ ગયો, ફાયરનો નંબર પણ ડાયવર્ટ થઈ ગયો અને 108 ઇમરજન્સીનો પણ ડાયવર્ટ થઈ ગયો. આ નંબર થકી તમે કોઈ પણ સેવાનો લાભ લઈ શકો છો. અને જો તમને ક્યાંય એવું લાગે કે આત્મહત્યા માટે વિચાર કરી રહ્યો છે અથવા એ સ્પોટ ઉપર તમે છો, જગ્યા ઉપર, તો એ નંબર ઉપર ફોન કરીને પીસીઆર વાનની પણ તમે મદદ લઈ શકો, સાહેબની કચેરી ખાતે જે હેલ્પલાઇન નંબર છે તેની પણ મદદ લઈ શકો, અને બીજો અમારો પણ નંબર છે. અંતે તમે અમને પણ કોન્ટેક્ટ કરી શકો કે જેથી કરીને તમને યોગ્ય અમે માર્ગદર્શન પૂરું પાડીએ અને આત્મહત્યા જેવા બનાવ ઘટી શકે. ખૂબ ખૂબ આભાર તમારો કે લોકો સુધી આવી સેવાના કામ પહોંચાડો છો. તો મિત્રો, તમારી પણ આજુબાજુમાં કોઈ આવું કોઈ પણ કારણસર ખોટું થતું હોય તો એક વખત આ બધા જ નંબરનો ઉપયોગ કરી લેવો, લડી લેવું, કે નહીં, છેલ્લા શ્વાસ સુધી લડી લેવું. જ્યાં સુધી બને ત્યાં સુધી આમાં કોન્ટેક્ટ કરાવજો. ફેનિલભાઈનો નંબર તમને ડિસ્પ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયોઝની અંદર. સહાય માટેનો 112 નંબર છે, એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. અંત તરફ જઈએ અને સંસ્થા વતી આપનો આભાર વ્યક્ત કરું છું કે આપ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી એક નાનકડી સેવા, અને આપણે કહ્યું એમ કે નિમિત્ત માત્ર બનીએ કે કંઈક કોઈનો જીવ બચી શકે અથવા પરિવાર તૂટતો બચી શકે, તો એની માટે સંસ્થા વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. અને આગળ પણ ક્યાંય જરૂર પડે તો આપ અમારી સેવામાં સહયોગ આપશો અને હંમેશા આપ અમારી સાથે જોડાયેલા રહો એવી ભગવાનને અભ્યર્થના. ડિજિટલ યોગદાન બધું જ આપતો રહીશ બધાની સંસ્થાને. જ્યાં પણ આવા કોઈ સારા સારા કામ થતા હશે ત્યાં મારું યોગદાન 100% આપીશ.